ડોમેસ્ટિક અને ઇન્ડિયામાં જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એને આપણે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. અને એનઆરઆઈ જે છે કે જેને ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, જ્યારે બી ઇન્કમ આવે ને તો સૌથી પહેલાં બચત બાદ કરવાની, પછી જે વધે એમાં તમારે ખર્ચા કરવાના છે. પૈસાદાર થવા માટે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. ઇન્વેસ્ટમેન્ટ તમારી આવનારી જરૂરિયાતોને પૂરી કરવા માટે. તમારા માટે કોઈ વ્યક્તિ કામ કરે છે, જેને તમે તમારા પૈસા આપી દો છો, જેમાં તમારે સવારે ઉઠીને કશું જ નથી કરવાનું. જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એને કન્ટિન્યુટી નથી કરી શકતા. પ્રોપરલી જો રૂલ્સ જોઈએ તો 20-30-50 એક રૂલ્સ છે. રાઈટ, એ ઓવર ધ યર મારે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એ અમાઉન્ટ નાની હોવી જોઈએ. ડાઉનફોલ કોઈ પણના જીવનમાં આવી શકે. એ મારા કે તમારા હાથમાં છે જ નહીં, બરાબર. બટ મારે હજી થોડું રિટર્ન્સ વધારે જનરેટ કરવું છે. ઇક્વિટી ઇઝ ધ બેસ્ટ. પર્સનલ ફાઇનાન્સ જે છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ છે ને જે નથી કરવા જેવા ખર્ચા, બરાબર, એ કરાવે. કોઈ પણ પ્રોડક્ટ છે ને એ મેઝરેબલ હોવી જોઈએ. તો તમારી જે ઇન્કમ છે ને 30%થી વધારે ઈએમઆઈ વધવું નહીં જોઈએ. અમાઉન્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ 1.5 ટાઈમ્સ કરી, દોઢી કરી, વેલ્યુએશન ડબલ થઈ ગઈ. કોઈ પણ પ્રકારના વિડીયો, કોઈ પણ પ્રકારની રીલ જોઈ અને ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. તો જે જગ્યાએ તમે છો એના કરતાં જે મોંઘવારી છે એનાથી વધારે રિટર્ન મળવું જોઈએ. બાળકો માટે એસઆઈપી 110% થાય. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર, અને જેમની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજનો પોડકાસ્ટ ખરેખર એવા લોકો માટે છે કે જેમને ઇન્વેસ્ટ કરવું છે. કેવા વ્યક્તિઓ? જેમ કે કોઈ રિટાયર્ડ છે, કોઈ જોબ કરી રહ્યું છે, અથવા તો જોબ સ્ટાર્ટ કરી રહી છે, પોતાનો કોઈ બિઝનેસ કરી રહ્યા છે. તો હવે એની પાસે કદાચ ઓપ્શન નથી, અથવા તો એમને ખ્યાલ નથી કે આપણે કેવી જગ્યા પર ઇન્વેસ્ટ કરી શકીએ કે જેથી આપણે એનો બેનિફિટ લઈ શકીએ. આજે જે વ્યક્તિ જે આપણી સાથે છે, જેમની સાથે આપણે ડિસ્કસ કરવાના છે, તો એ પોતે એક ઇન્વેસ્ટર છે. લોકોને સારી ગાઈડલાઇન્સ કઈ રીતે આપણે પોતે ઇન્વેસ્ટ કરી શકીએ, ક્યાંથી આપણે એનો પોતાનો બેનિફિટ્સ લઈ શકીએ. કેમ કે આપણે ઘણી બધી જગ્યા પર અટકતા હોઈએ છીએ, કેમ કે ઘણું બધું નોલેજ હોતું નથી. ખોટી જગ્યા પર આપણે ચડી જાય અને ત્યાંથી કદાચ આપણે એના બેનિફિટ ન મળે. તો હરેક જગ્યાએ એક વ્યક્તિ હોય છે અને આપણી સાથે એ ઇન્વેસ્ટ કઈ રીતે કરી શકીએ અને કઈ રીતે આપણે એના ફાયદા લઈ શકીએ. તો આપણી સાથે છે કેપિટલ ઇન્વેસ્ટરના ફાઉન્ડર સાગરભાઈ માથુકિયા. તો વધારે સમય ના લેતા આપણે એની પાસેથી માહિતી લઈએ. કેમ છો સાગરભાઈ? એકદમ મજામાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ. થેન્ક યુ. સાગરભાઈ, તમારું ઓલમોસ્ટ બહુ બધું જોયું છે, સાંભળ્યું છે, અને તમને ઘણા સમયથી મળવાની ઈચ્છા પણ હતી કે ભાઈ સાગરભાઈ પાસે આપણે થોડી ડિસ્કશન કરીએ. અને ઘણા બધા લોકોનો ઓલમોસ્ટ અત્યારે પ્લાન હોય છે ઘણો, તો કદાચ અમારો બી પ્લાન થઈ જાય. અને આપણા પોડકાસ્ટના માધ્યમથી ઘણા બધા લોકો હશે, આપણા જે પ્રેક્ષકો છે, વ્યુઅર્સ, તો એમને બી થોડા આઈડિયાઝ આવે અને કદાચ બની શકે કે આપણે એમની સાથે પણ મુલાકાત કરીએ પાછા. બરાબર. તો સાગરભાઈ, પહેલા તો પરિચય આપી દો. માયસેલ્ફ સાગર માથુકિયા, ઓનર ઓફ ધ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. હું બેઝિકલી ઇન્વેસ્ટમેન્ટ સેગમેન્ટ આરે જોડાયેલો છું છેલ્લા 10 વર્ષથી. મોસ્ટ ઓફલી સુરત બેઝ, ડોમેસ્ટિક અને ઇન્ડિયામાં જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એને આપણે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. અને એનઆરઆઈ જે છે કે જેને ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એમને આપણે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. અને પ્રોપર એમને ગાઈડન્સ આપી અને એક પ્રોપર પ્લાનિંગથી એ પોતાની જર્ની કેવી રીતે, ફાઇનાન્શિયલ જર્ની ઇઝીલી કેવી રીતે પાર કરી શકે, એમાં આપણી એને એક્સપર્ટીઝ છે અને એમાં આપણે એને હેલ્પફુલ થાય છે અને એમાં આપણે સર્વિસીસ આપીએ છીએ. ઓકે, બરાબર છે. તો ઓલમોસ્ટ ઓલ ટાઈપની સર્વિસ આપણે આપીએ છીએ, એવું કહી શકીએ. યસ, ફાઇનાન્સ, પર્સનલ ફાઇનાન્સને લગતી આપણે બધી જ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે ઓકે. તો સાગરભાઈ, મારો એક એવો પ્રશ્ન છે કે જે ઇન્વેસ્ટરો છે તો એમના ક્યાંક એવા પ્રશ્નો જે મૂંઝવતા હોય કે ભાઈ કઈ જગ્યા પર ઇન્વેસ્ટ કરવું, કઈ જગ્યા પર ના કરવું, તો તમે શું કહેશો એના માટે? જો ઇન્વેસ્ટમેન્ટ છે ને એ પર્સનલ વિષય છે, બરાબર. ઘણી બધી પ્રોડક્ટ અવેલેબલ છે માર્કેટમાં. ફિક્સ ડિપોઝિટ છે, ગોલ્ડ છે, તમે પ્રોપર્ટી છે, મ્યુચ્યુઅલ ફંડ છે, ડાયરેક્ટ ઇક્વિટી છે. હવે જેમાં જેને કમ્ફર્ટેબલ છે અથવા તો જે પ્રોડક્ટનું નોલેજ છે એમને, તો પહેલી પ્રિફરન્સ હંમેશા ઇન્વેસ્ટર એને આપતા હોય છે, રાઈટ. પછી જ્યારે તમે એક પ્રોપર પ્લાનિંગથી જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત આવે તો એમાં સૌથી જે મૂળ સિદ્ધાંત છે ને ઇન્વેસ્ટમેન્ટનો, એ છે લિક્વિડિટી. ઓકે. કોઈ પણ પ્રોડક્ટમાં જ્યારે બી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે ને
તો એમાં હંમેશા લિક્વિડિટી હોવી જોઈએ. એટલે કે મેં જે કોઈ જગ્યાએ રોકાણ કરેલું છે એ પૈસા મને ઇઝીલી પાછા મળવા જોઈએ. એમાં પછી કોઈ ઇફ અને બટ્સ જેવું કંઈ હોવું જોઈએ નહીં. એટલે આ તો બહુ વધારે નીતિ નિયમો હોવા જોઈએ નહીં કે ભાઈ આટલા વર્ષનું લોકિંગ છે ને પછી મળશે કે આવું થશે. સો આ એનો મૂળ સિદ્ધાંત છે કે લિક્વિડિટી ઇઝ ધ મસ્ટ. ઓકે, બરાબર. રાઈટ. બીજું આવે કે જે તે પ્રોડક્ટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો જે જગ્યાએ તમે છો એના કરતાં જે મોંઘવારી છે એનાથી વધારે રિટર્ન મળવું જોઈએ. હવે જો તમે એને એવું કહેવાય કે એને રિયલ રિટર્ન કહેવાય. અચ્છા, બરાબર. સપોઝ કોઈ પ્રોડક્ટમાં 10% રિટર્ન છે, મોંઘવારી 7% છે, તો તમે ઓવર ધ પીરિયડ 3% તમારું રિયલ રિટર્ન જનરેટ કરશો. હવે સમજો કે મોંઘવારી 7% છે અને કોઈ પ્રોડક્ટ છે કે જેમાં ગેરંટી તો છે પણ તમે 6% ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો તમારું રિયલ રિટર્ન -1% છે. તો આ ઇફેક્ટ ક્યાં કરે? ઓવર ધ પીરિયડ તમારી પર્ચેસિંગ પાવર ઘટાડશે. બરાબર. કે મેં જે પૈસા રોકીને મારે જે વસ્તુ ખરીદવી છે અથવા તો મેં જેના માટે ઇન્વેસ્ટમેન્ટ કરું છું એ મને ફૂલફિલ કરાવશે નહીં. તો સૌથી પહેલાં મેં જે તમને કીધું એમ કે લિક્વિડિટી હોવી જોઈએ અને પછી છે એમાં ઇન્ફ્લેશનથી મને વધારે રિટર્ન મળવું જોઈએ. અને એક પોઈન્ટ એડ કરીશ, એ વેલ રેગ્યુલેટેડ હોવું જોઈએ. આઈધર એ ગવર્મેન્ટ બોડી એને રેગ્યુલેટેડ કરતી હોવી જોઈએ અથવા તો બેન્કિંગ સેક્ટર એને રેગ્યુલેટ કરતું હોવું જોઈએ. જો આ પોઈન્ટ્સ મેચ થાય પછી પ્રોડક્ટ સિલેક્શન અથવા તો એસેટ તમે સિલેક્ટ કરી શકો કે હું કઈ એસેટમાં જઈ શકું. બરાબર છે. તો જે સમજો કે ઇન્વેસ્ટર છે તો એમને ઇન્વેસ્ટ કરવું છે તો એને ખરેખર કયા ખાસ મુદ્દાઓ હોય કે જે એને ધ્યાનમાં રાખવા જોઈએ? હા, પેલું તો મેં તમને જે આ બેઝિક વાત કરી કે ભાઈ આ ઇન્ફ્લેશન છે, લિક્વિડિટી હોવી જોઈએ. પછી જે સૌથી મૂળ જે વાત છે ને એ છે પોતાની જે રિક્વાયરમેન્ટ છે, તો પોતાની જે ઇન્કમ છે એમાં એ ફિટ બેસવું જોઈએ. આઈધર એ પેલી વસ્તુ છે ફ્લેક્સિબલ પ્રોડક્ટ હોય કે ભાઈ સપોઝ મેં એક પ્રોડક્ટમાં હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. હવે નેક્સ્ટ યર મારી પાસે જો અમાઉન્ટ નથી અને હું જો એમાં ઇન્વેસ્ટમેન્ટ મારી પાસે પૈસા જ નથી અને હું જો ઇન્વેસ્ટમેન્ટ ન કરી શકું તો પણ મારું જે આગળ ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે એમાં કોઈ પણ ફરક પડવો જોઈએ નહીં. એટલે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ઇટસેલ્ફ ક્યાંય બંધાયેલા હોવા જોઈએ નહીં. ફ્લેક્સિબલ પ્રોડક્ટ એટલે હું મારી રીતે મેનેજ કરી શકું. જેમ તમે બેંક એકાઉન્ટ હોય તો તમને બેંક બાંધશે? નહીં બાંધે કે ભાઈ નહીં, તમે તમારા પૈસા છે તમે જ્યારે જોઈએ ત્યારે લઈ જાઓ, જમા કરી હોય તો તમે જમા કરી દો. તો મેઇન છે કે એમાં કોઈ પણ વધારે રૂલ્સ રેગ્યુલેશન વધતા મારી ફ્લેક્સિબલ પ્રોડક્ટ થાય. પ્લસ તમારી ફ્યુચરની જે નીડ છે બરાબર એ આઈડેન્ટિફાય થઈને આઈડેન્ટિફાય થયા પછી એનો જે અમાઉન્ટ આવે છે એ તમારી ઇન્કમ પ્રમાણે એમાં મેચ થઈ જવી જોઈએ. હવે કોઈને XYZ વર્ષ પછી કોઈક અમાઉન્ટ ક્રિએટ કરવી છે બરાબર, તો એની પાસે બહુ બધા ઓપ્શન છે કે હું ફિક્સ ડિપોઝિટમાં જાઉં, હું પ્રોપર્ટીથી કરું, હું મ્યુચ્યુઅલ ફંડથી કરું, હું ડાયરેક્ટ ઇક્વિટીથી કરું. તો કોઈ પણ પ્રોડક્ટ છે ને એ મેઝરેબલ હોવી જોઈએ. લાઈક હું FD તમે કહે તો FD આપને ખબર જ કે 6.7% રિટર્ન જનરેટ કરશે, તે મેઝરેબલ છે. પ્રોપર્ટી હોય તો ઘણા ખરાને ખબર હોય અમુક વર્ષો પછી અહીંયા ભાવ થશે. મ્યુચ્યુઅલ ફંડ ઇટસેલ્ફ કે એમાં તમે એક અમુક પર્સન્ટેજ તમે મેઝર કરી શકો કે આ પ્રકારના ફંડ હોય તો આટલા પર્સન્ટેજ રિટર્ન જનરેટ કરશે. તો જ્યારે બી એ પોતે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને તો આ બેઝિક છે કે જેમાં એ મેઝર કરી શકે, પોતાની ઓવર ધ પીરિયડની જે કાંઈ રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરી શકે, પોતે ફ્લેક્સિબલ રહી શકે કે હું મારા મનનો માલિક છું એટલે હું મારી ઈચ્છા હશે એ પ્રમાણે મેનેજ કરીશ. બરાબર. હું કોઈ યારે બંધાયેલો નથી. ઘણી વખત જ્યારે અમે ઇન્વેસ્ટર્સને મળતા હોય ત્યારે એક ટાઈમે એની ઇન્કમ છે ને ફૂલ ફ્લેજમાં હોય, ત્યારે એને એવા નિર્ણય લીધા હોય કે ભાઈ આટલું તો હું વર્ષે દાડે કરી જ શકીશ એમ. પછી જ્યારે બિઝનેસમાં ડાઉનફોલ આવે અથવા તો સેલરી કટ આવે અથવા તો જોબ ચેન્જ થાય છે તો એ પછી છે ને એ પોતે એ જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને કન્ટિન્યુટી નથી કરી શકતા. સો ત્યાં લોસ થવાના ગેપ પડી જતો હોય છે. ગેપ પડે અને જેમાં તમે બંધાયેલા છો તો એમાં એ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે. એટલે જેમાં તમારે બંધાવાનું છે કે મારે ઓવર ધ યર મારે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એ અમાઉન્ટ નાની હોવી જોઈએ. બરાબર. બહુ મોટી અમાઉન્ટ લઈ અને ન કરવાનું. ઇન્વેસ્ટમેન્ટ ઇટસેલ્ફ અલગ વિષય છે કે જેમાં મેં તમને પહેલાં બી વાત કરી કે ભાઈ હું મારી ફ્લેક્સિબિલિટીથી એને કરી શકું મેનેજ. અચ્છા, તો આવા ખરેખર મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. કેમ કે જો તમે જે વાત કરી એ રીતે કે ભાઈ
હવે નાની અમાઉન્ટ હોય તો આપણે કદાચ એને ઇઝીલી કોઈ પણ રીતે થોડા સમય માટે એડજસ્ટ કરી શકીએ, પણ હવે પ્લાનિંગ જ નથી ને કદાચ ક્યારેક એવું ડાઉન થયું છે કોઈ પણ વસ્તુ. હા, ડાઉનફોલ કોઈ પણના જીવનમાં આવી શકે. એ મારા કે તમારા હાથમાં છે જ નહીં, બરાબર. બટ આજે મારી પાસે અમાઉન્ટ છે એટલે હું 10 વર્ષ સુધી આટલું તો કરી જ શકીશ. એ ઘણી વખત ઇન્વેસ્ટરને બહુ પરેશાન કરતું હોય છે, અને ઘણા બધા ઇન્વેસ્ટર આવતા હોય છે અમારી પાસે કે હવે આ પોસિબિલિટી નથી તો અમે શું કરીએ એમ. બરાબર. ત્યારે કોઈ રસ્તો હોતો નથી. એટલે જ્યારે તમે ફર્સ્ટ સ્ટેપ ઉપાડો છો ત્યારે જ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે મારે કરવું છે શું. પ્લસ જે પ્રોડક્ટમાં તમે જાઓ છો ને એમાં તમને 100% ક્લિયરિટી હોવી જોઈએ. ઓકે. એક પણ જગ્યાએ ડાઉટ છે તો ત્યાંથી હટી જાઓ. બરાબર છે. કે ભાઈ 100% તમે શ્યોર છો, શ્યોર છો કે નહીં, યસ મારું આમાં કન્વિક્શન છે, મારો આમાં ભરોસો છે કે આ વસ્તુ આટલું કરીને આપશે. તમને ગોલ્ડમાં ભરોસો છે, આપણા બ્લડમાં છે કે ગોલ્ડ એટલે ઇઝ ધ એવરગ્રીન પ્રોડક્ટ. તમને બીજું કંઈ સમજ નહીં પડે, ગોલ્ડ લઈ લો. રાઈટ, બેસ્ટ ઓપ્શન. એમાં કંઈ બીજું વિચારવાનું જ નથી. બટ મારે હજી થોડું રિટર્ન્સ વધારે જનરેટ કરવું છે. ઇક્વિટી ઇઝ ધ બેસ્ટ. ઓકે. રાઈટ. સો કોઈ એવા રિટાયર્ડ પર્સન છે કે જેને ભાઈ મારા પૈસા ઉપર નીચે થઈ તો મને ગમે જ નહીં, તો એફડી ઇઝ ધ બેસ્ટ. હા, એ બી છે. સો ડિપેન્ડ છે કે પર્સનની બિહેવિયર કેવું છે ઇન્વેસ્ટમેન્ટ પ્રત્યે, અને એના ઉપરથી જો એ સિલેક્શન કરે તો ઓવર ધ પીરિયડ પૈસા છે એને પોતાને કામ આવે અને પૈસા જનરેટ 100% એનો બેનિફિટ એમને વેલ્થ ક્રિએટ કરી શકે. યસ, રાઈટ છે. તો સાગરભાઈ, આપણે વાત કરી કે પર્સનલ ફાઇનાન્સ વિશે તમારો શું મત છે? પર્સનલ ફાઇનાન્સ જે છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. શું કામ ઇમ્પોર્ટન્ટ છે હું તમને એક પોઈન્ટથી કહીશ કે આપણા બધાની લાઈફ છે ને આજની જે સમય છે એ છે ને જે નથી કરવા જેવા ખર્ચા, બરાબર, એ કરાવે છે. એક્ઝેક્ટલી. બરાબર. તમે જે લોકો હિસાબ લખતા હશે એને ખબર હશે કે 5,000 રૂપિયા આ મહિને એવા વપરાઈ ગયા કે જેમાં મારે એકચ્યુઅલમાં ખર્ચો જ નહોતો કરવાનો એમ, અથવા તો એ ન કરું તો ચાલે એવું હતું. તો પેલું છે બજેટિંગ, કે મારી જે ઇન્કમ છે એમાંથી હું કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરું, કેટલા મારા ખર્ચા છે, કેટલા ઈએમઆઈ છે. જેની પાસે બજેટ હોય ને એ પ્રોપર પ્લાનિંગ કરી શકે. એક વોરેન બફેટનું એક સૂત્ર છે કે ભાઈ જ્યારે બી ઇન્કમ આવે ને તો સૌથી પહેલાં બચત બાદ કરવાની, પછી જે વધે એમાં તમારે ખર્ચા કરવાના છે. આજની જે સમય છે ને એમાં ઉલટું છે કે પેલા ઇન્કમ થાય એમાંથી પેલા બધા ખર્ચા બાદ કર્યા તો વધશે તો ઇન્વેસ્ટમેન્ટ કરશું, નહીં તો ઝીરો એમ. સો આ રિયાલિટી છે ખરેખર. એ ક્યારેય થઈ શકતું નથી એમ. મોસ્ટ ઓફલી આજ કરશું કાલ કરશું એમાં 5-7 વર્ષ ક્યાં નીકળી જાય ખબર નથી એમ. બીજું એક પર્સનલ ફાઇનાન્સમાં પ્રોપરલી જો રૂલ્સ જોઈએ તો 20-30-50 નો એક રૂલ્સ છે. અચ્છા. રાઈટ. તો 50% તમારી જે ટોટલ ઇન્કમ છે, તમારા નોર્મલ ખર્ચા જે હોય એમાં ઘર ખર્ચ છે, આ છે, એમાં બધું જાય. 30% એવું છે જેમાં પોતાની મોજશોખ માટે વાપરો છો. બાકીના 20% છે તો એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ અથવા તો તમારા કોઈ કરંટ ઈએમઆઈ ચાલતા હોય એમાં યુઝ કરી શકો. એક પોઈન્ટ હજી હું એડ કરીશ આમાં. જ્યારે બી તમે કોઈ લોન લ્યો છો ને તો એનો જ્યારે ઈએમઆઈ હોય ને, આ પર્સનલ ફાઇનાન્સની વાત છે અને બિઝનેસની હારે રિલેટ ના કરીએ કારણ કે એ વસ્તુ આખી અલગ છે. તો તમારી જે ઇન્કમ છે એના 30% થી વધારે ઈએમઆઈ વધવું નહીં જોઈએ. કોઈ પણ સંજોગોમાં છે એનાથી 30%. યસ, એક્ઝેક્ટલી. તમારી પાસે ₹1,00,000 રૂપિયાની ઇન્કમ છે તો 30,000 થી વધવો ન જોઈએ. 50,000 છે તો 15,000 થી ઈએમઆઈ વધવો જોઈએ નહીં. જો આ મેનેજ થાય તો એ પ્રોપર પોતાનું પ્લાનિંગ કરી શકે. એ 35-50 સુધી પહોંચી જાય ને પછી એને દરેક વસ્તુમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય. એ ના ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર કરી શકે, ના પોતાના ખર્ચાઓ મેનેજ કરી શકે. ઇન શોર્ટ, લાઈફ છે એ ડખે ચડી જાય. હા, આપણી ભાષામાં કે ડખે ચડી જાય, અટવાઈ જાય માણસ એમ. અને ઘણા બધા અટવાયેલા છે એમાં. અને અત્યારનો આપણે સમય જોઈએ છે, ઓલમોસ્ટ સુરતની જો વાત કરીએ તો આઈ થિંક આપણે ભલે કોઈને એવું નહીં કહેતા પણ જોઈએ છે કે અત્યારે ડાયમંડ માર્કેટ જે છે એકદમ ઘણા સમય થયા છે તો બહુ બધા લોકો ખરેખર હેરાન થયેલા જ છે અત્યારે. તો આ જે પ્રી પ્લાનિંગ નથી હોતું, તમે જે વાત કરી અત્યારે બહુ મસ્ત મુદ્દો કીધો છે કે ખરેખર આ હોવું જોઈએ કે ભાઈ કોઈ પણ આપણે આઈ થિંક પ્રોપર્ટી લઈએ છીએ તો ત્યારે ખબર નથી હોતી, પણ ત્યારે કેવું કે મસ્ત ચાલતું હોય છે પણ હવે અચાનક ડાઉનફોલ આવી જાય અને પછી બની શકે ઘણા બધા. હા, બની શકે એમ. અને અગેઇન હું તમે ડે ડાયમંડની વાત કરી, બરાબર. એક ટાઈમે જ્યારે ફૂલ ફ્લેજ ઇન્કમ હોય, હવે પેલું એક છે ને ઘણા એવું પૂછતા હોય અમને બી કે
હું ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરું એમ. હા. તો જ્યારે તમારા 4 ઘોડા દોડતા હોય ને ફૂલ સ્પીડમાં, યસ. ત્યારે તમારે ઇન્વેસ્ટમેન્ટનું વિચારવાનું છે. હા. મોસ્ટ ઓફલી જનરલમાં એવું થતું હોય કે જ્યારે બધી જ વસ્તુ ફૂલ ફ્લેજમાં ઇન્કમ ચાલતી હોય ને તમને બધી જ વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ સિવાય બધું જ દેખાતું હોય. યસ. રાઈટ. પણ જ્યારે ડાઉનફોલ આવે ને ત્યારે એ વિચાર મનમાં આવે કે મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત તો સારું હતું. એટલે એ ત્યારે તૈયાર થાય છે કે મારી પાસે હવે ઇન્કમ નથી. હવે ઇન્કમ નથી તો ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરશો? 100% છે. તો જ્યારે તમારા મતલબ કે 4 ઘોડા ઇવન તૈયાર તમે છે. સેલ રાઇટ છો અથવા તો બિઝનેસમાં છો, Yes. ત્યારે ફૂલ ફ્લેજમાં દોડતા હોય ને ત્યારે તમારે ઇન્વેસ્ટમેન્ટ બી ફૂલ ફ્લેજમાં કરો. જ્યારે ડાઉનફોલ આવશે ને ત્યારે આ ભાઈ તમારો ઊભો રહેશે. ઇન્વેસ્ટમેન્ટ આઈધર લોંગર પીરિયડ કરતા હોય તો એના માટે એક છોકરો છે કે જે તમારો એક 2 છોકરા જેવા ત્રીજો છોકરો છે. યસ. અને બિઝનેસ કરતા હોય એના માટે એક ભાઈ છે કે Yes, ભાઈ જ્યારે supportive જરૂર role. પડી ત્યારે એ સપોર્ટિવ ઊભું રહે છે એમ. યસ. યસ. બટ એ ભાઈને જ્યારે તમે તમારી પાસે બધું હોય ને ત્યારે એ ભાઈને સાચવવું બહુ જરૂરી છે. હોય છે. પણ બહુ બધા લોકો ઓલમોસ્ટ અહીંયા જ ભૂલ કરતા હોય છે આવી બધી. હા, પણ એનું મેઇન રીઝન છે ફાઇનાન્શિયલ લિટરસી. Yes. આપણે ત્યાં એનો બહુ અભાવ છે અભાવ છે. યસ. કે Awareness એમાં નથી એટલી બધી. એમની ભૂલ નથી. બરાબર. હવે સમજો કે કોઈ વસ્તુની તમને ખબર જ નથી, તો એમાં તમે એને બ્લેમ કેવી રીતે કરશો? હા, એ તો શ્યોર છે. રાઈટ. તો જે ખબર છે એ લોકો પ્રોપર ડિસિઝન લઈ શકે છે, પણ એ ખબર પડતા વાર લાગે છે. વાર લાગે છે. પણ કહેવાનો મતલબ કે એવા વાતાવરણમાં આપણે જો હોઈએ તો કદાચ એક્ઝેક્ટલી અમુક પોઈન્ટ્સ આપણે ક્યારેક ટ્રિગર કરી જાય. એક્ઝેક્ટલી. અથવા તમે કોઈ એવા વ્યક્તિના ટચમાં છો ટચમાં તો છીએ. તમને ટ્રિગર કરી જાય. હા. એટલે એ બી જરૂરી છે. હા, પ્રોપર વ્યક્તિના ટચમાં રહેવું એ બહુ જરૂરી છે. ઘણા તમે બહુ મોટા માણસો હોય ને એનું તમે એક વસ્તુ સાંભળેલું હશે, તમારું જેવું સર્કલ હોય, Yes. બરાબર, એમની જેવી વેલ્થ છે એ પ્રમાણે તમારી વેલ્થ બનશે. બનશે. 100%ની વાત છે. બરાબર. તમે તમારું કેવા ફ્રેન્ડ સર્કલ વાતાવરણમાં જેવું રહો છે, છો તમે કોની હારે ઉઠો બેસો છો, એ જેવા હશે એવા અને આપણે એ બનશું. પ્રમાણે તમારી વસ્તુ થશે. શ્યોર. ઓકે. તો શેખરભાઈ આપણે વાત કરીએ કે ભાઈ ઘણા બધા લોકો હોય, ઓલમોસ્ટ મોટા ભાગના લોકો, કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાના હોય અથવા તો કરતા હોય તો એમાં કેવી મોટી ભૂલો કરતા હોય ખરેખર? એક છે ને હ્યુમનનો એક નેચર છે, એ છે લાલચુ છે. હા, એ તો છે જ. બરાબર. યસ. એને છે ને કોઈ બી તમે આંકડા બતાવો અથવા તો એને તમે એમ કહો શોર્ટ ટર્મમાં આમ થઈ જશે, હા. તો એ છે ને લાલચુ બહુ થઈ જાય. પેલી પ્રાયોરિટી એમ નામ છે. હા, ઇન્વેસ્ટમેન્ટમાં જે લોકો લાલચુ થાય, બરાબર, એ હંમેશા પૈસા ગવાવે. અચ્છા. આ બહુ મૂળ સિદ્ધાંતો છે બધા એના. યસ. તો કોઈ પણ પ્રોડક્ટ એવું નહીં હોવું જોઈએ કે અથવા આજનો સમય જે છે ને એ સોશિયલ મીડિયાનો યુગ છે. હા. તો કેટલી બધી રીલ્સ, કેટલા બધા વિડીયોઝ જોયા હોય, એના ઉપરથી લોકો ડિસિઝન લેતા હોય એમ. બરાબર. અથવા તો કોઈ એવું કીધું હોય કે ભાઈ એક્કા ડબલ, બરાબર. તો આ બધી જે વસ્તુઓ છે ને એ તમને મોસ્ટ ઓફલી ભૂલ કરાવે. તો જ્યારે બી લોકો આજે મોબાઈલ છે ને એ 2 રીતે ઘાતક છે. જેને વેલ્થ ક્રિએશન કરવી છે એના માટે એ સૌથી મોટો ઘાતક શું કામે છે? જે લોકો લોંગર પીરિયડનું લઈને ચાલે છે, બરાબર. એ રોજ પોતાના મોબાઈલમાં જુએ કે મારી વેલ્યુ કેટલી થઈ. બરાબર. યસ. તો એ રોજ તમે જુઓ તો એ કોઈ દિવસ કંઈક જોવાથી વધવાનું નથી નથી. વધવાનું. બરાબર. તો સતત તમે ટેકનોલોજી એક બાજુ હેલ્પફુલ છે અને એ જ ટેકનોલોજી એક બાજુ ઘાતક બી છે. યસ. કે જો તમારું ઇમોશન્સ કે જો તમારા ડિસિઝન એની હારે જોડાઈ જાય રોજ જોવાથી તો એ પ્રોબ્લેમ ક્રિએટ કરે. સેમ જે લોકો ભૂલ કરે છે, મેં તમને કીધું પહેલી વસ્તુ છે કે લોભ, યસ. કે ભાઈ આ વ્યક્તિ એવું છે કે જેમાં આટલું રિટર્ન્સ તો જનરેટ થવાનું જ છે. શોર્ટ ટર્મમાં પૈસાવાળું થવું, યસ. આ બી બહુ ખતરનાક છે. પૈસાનો મૂળ સિદ્ધાંતમાં કોઈ દિવસ ઓવર ધ પીરિયડ કોઈ પૈસાવાળું થતું નથી કે કોઈ વેલ્થ ક્રિએટ કરતું આ એક તો ફિક્સ જ છે. નથી. બરાબર. એના ટાઈમ લાગે. તમે બિઝનેસ જુઓ તો બિઝનેસ ઓવરનાઇટ ચાલતો નથી. તો એના માટે જે ટાઈમ આપો છો, ઇન્વેસ્ટમેન્ટનું બી એવું જ છે કે તમારે એક ટાઈમ આપવો પડે. તમે એફડી કરીને આવે કોઈ, તો આજે કઈ તો કાલે બેંકમાં પૂછવા જાય કે ભાઈ કેટલા વધ્યા? શક્ય જ નથી. કોઈ નથી પૂછતું. રાઈટ. તમે ગોલ્ડ લઈ આવીને ઘરે રાખો છો તો રોજ તિજોરી બતાવે કે ભાઈ આટલા પૈસા વધ્યા છે કે આટલા પૈસા ઓછા છે, નથી બતાવતા ને. સો આજે આપણા બ્લડમાં જે છે ને જે એસેટ, એ તમને લોંગર ધ પીરિયડ શું કામે સારી લાગે છે? તો કે એને તમે લાંબા સમય સુધી રાખી મૂકો છો. તો રેગ્યુલર અને લોંગર ટર્મ સસ્ટેન નથી થતું લોકોથી. બરાબર છે. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ હોય. રાઈટ. પછી છે રેગ્યુલેટરી, કે જ્યાં રેગ્યુલેશન્સ નથી એવા પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય.
તો એ પણ મોટી ભૂલ થાય કે જેમાં એને જે ઇન્વેસ્ટર છે એને આઈધર કોઈ બાજુવાળાએ કર્યું છે, કોઈ રીલ્સ જોઈ છે, ટિકટોક કે આપણે પેલું ઇન્સ્ટાગ્રામમાંથી બીજા કોઈનું જોઈને પોતે જોઈને decision કર્યું લેતા છે હોય. એમ. તો ત્યાં આગળ ભૂલ થવાની શક્યતાઓ સૌથી વધારે છે, કારણ કે જે તમે 30 સેકન્ડમાં જુઓ છો ને, 30 સેકન્ડમાં કોઈ જ ડિસિઝન લઈ શકાય નહીં. તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ને ત્યારે તમારે પેલું કહેવાય ને મગજનું દહીં થઈ જાય, ત્યારે તમે ડિસિઝન લઈ શકો ને પછી એમાં તમે એગ્રેસિવલી જઈ શકો. હવે કોઈ એક વિડીયો જોઈને, કોઈ એક ટિપ્સ જોઈને જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો એ ઓવર ધ પીરિયડ બહુ ખતરનાક થઈ શકે. એટલે ઘણી બધી મિસ્ટેક્સ છે એ લોકો કરે છે, પણ એ મિસ્ટેક્સને ઓવરકમ કરી હવે આમાં છે ને બે વસ્તુ છે. આઈધર તમે અનુભવ લઈને શીખો, અથવા તો કોઈનો અનુભવ છે એને સીધો તમે લઈ લો તો બી તમને બેનિફિટ બરાબર છે થઈ શકે. તો જેમ ચાઇના વાળા શું કરે કે ભાઈ પ્રોડક્ટની કોપી કરી નાખીને તમે માર્કેટમાં ઉતારી તો સક્સેસ થાય. એ લોકો અનુભવ કે રિસર્ચ કરવામાં ટાઈમ બગાડતા નથી એટલું નોર્મલી. હવે તો એ બી કરે જ છે. બટ એઝ અ ઇન્વેસ્ટર કોઈની બાજુવાળાની સલાહ લીધી, સોસાયટીમાં કોઈ કરે છે, અથવા તો એવા કોઈ વ્યક્તિ છે એને પોતાને પૂરેપૂરું નોલેજ નથી, જે એક્સપર્ટ છે કદાચ એમાં, એવું સમજીએ આપણે. હા, એવું સમજે છે. એટલે પોતાને ખબર નથી પણ એ પેલાને પૂછી લે. હવે જ્યારે પડે નથી બંને પડે એક સાથે. બરાબર. એટલે આવી બધી ઘણી બધી મિસ્ટેક્સ છે એ લોકો કરતા હોય છે. મેજોરિટી શું જોવા મળે કે આ ભૂલ તો કોમન જ છે, કરી જ નાખતા હોય એવું? મેજોરિટી લોભ. અચ્છા. કે યા તો ફ્રેન્ડ સર્કલને પૂછીને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, આ મેજર ભૂલ છે. અથવા તો કોઈ સર્કલમાં એવું છે કે જેને પ્રેશરાઇઝ કર્યું છે કે નહીં આ તો કરી જ લે એમ, રાઈટ. તો એવી બધી મિસ્ટેક્સ છે. સૌથી મોટી જે છે એના કરતાં બી એ છે રીલ્સ અને ટિપ્સ. સોશિયલ મીડિયા મતલબ સોશિયલ મીડિયા છે ત્યાં આગળ બંને કન્ટેન્ટ અવેલેબલ છે. ઓરિજિનલ કન્ટેન્ટ છે એ બી અવેલેબલ છે, અને ખાલી વ્યૂઝ માટેના જે કન્ટેન્ટ છે એ બી અવેલેબલ છે. તો તમારે આઈડેન્ટિફાઈ કરવું પડે કે ભાઈ મારે આ રીલ્સ છે કે આ વિડીયો છે એ કેટલું ઓથેન્ટિક છે. રાઈટ. ઘણી બધી મતલબ આવતું હોય તો તમે એને ઓથેન્ટિફિક કરવા માટે ઘણી બધી વેબસાઇટ્સ છે કે રિસર્ચ કરી શકો. તો પોતે રિસર્ચ કર્યા વગર જો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો બી મિસ્ટેક થાય. સૌથી એનાથી બી એક સ્ટેપ આગળ જાય જ્યારે પર્સનલ ફાઇનાન્સની વાત આવે તો એની પાસે કોઈ રોડ મેપ નથી. રાઈટ. ઇન્વેસ્ટર પાસે આજે હું જે ભાઈ અમાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરું છું એ હું ક્યારે આઈધર એ ઉપાડીશ, વાપરીશ અને કેટલા ટાઈમ માટે, બરાબર છે, એ કશી જ ખબર નથી. આઈ થિંક પ્લાનિંગ હોવું જોઈએ નથી. એક્ઝેક્ટલી. ગોલ હોવો જોઈએ. તમે લાઈફમાં બી જોયું હશે ને કે ગોલ હોય, વ્યક્તિનો એક ગોલ હોય કે આ ગોલ ઉપર મારે પહોંચવું છે. હું સિમ્પલ એવું વસ્તુ કહું કે તમારે અહીંથી મુંબઈ જવું છે તો ઘણા બધા રસ્તા છે. ચાલીને જવાય છે, બાય ટ્રેન છે, ટ્રેનમાં બી ઘણા બધા ઓપ્શન છે, પ્લેનમાં જવાય છે. તો જેવી જેની અનુકૂળતા. એક એવો છે કે જે ટાઈમ એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તો એ પ્લેન પકડશે. એવું છે કે ભાઈ મારે ટ્રેન મારા માટે સવલત છે તો ટ્રેન પકડશે. એક એવો છે કે ભાઈ ચાલો ને આપણે તો ચાલીને બી ચાલશે, મોસ્ટ ઓફલી કોઈ જાતા નથી પણ જઈ શકાય ને એમ ચાલીને બી. તો એ આઈડેન્ટિફાઈ કર્યું કે ભાઈ મારે મુંબઈ પહોંચવું છે તો હવે રસ્તો આઈડેન્ટિફાઈ કરવો પડે કે ભાઈ કેવી રીતે હું જઈશ. ઇન્વેસ્ટમેન્ટમાં બી એવું જ છે કે ભાઈ મારે વેલ્થ ક્રિએટ કરવી છે, XYZ અમાઉન્ટ મારે ક્રિએટ કરવી છે તો હું કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકું, ક્યાં કરી શકું અને કેવી રીતે હું એને લોંગર ધ ટર્મ લઈ શકું. તો આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગોલ વગરનું આઈધર ઇન્વેસ્ટમેન્ટ આઈધર જીવન બંને આગળ જતા એમાંથી કશું જ થતું નથી એમ. ના, બહુ સાચી માહિતી આપી તમે કે ઘણી બધી લોકો આવી મોટી ભૂલો કરતા હોય છે આમાં. તો સાહેબ આપણે વાત કરીએ કે પોતાના ફાઇનાન્શિયલી ગોલ્સ એ ખરેખર કઈ રીતે નક્કી કરી શકાય? જો ફાઇનાન્શિયલ ગોલ્સ છે ને એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે છે. વ્યક્તિ ટુ વ્યક્તિ એ બધાના અલગ અલગ હોય છે. બરાબર. કોઈ વ્યક્તિની ઇન્કમ 30,000ની છે, એની લાઈફસ્ટાઈલ એવી છે તો એની રિક્વાયરમેન્ટ બી ઓવર ધ ફ્યુચર એ પ્રમાણે રહેવાની છે. કોઈ વ્યક્તિ મહિને 10 લાખ કમાય છે, વર્ષે 20 લાખ કમાય છે તો એની પોતાની લાઈફસ્ટાઈલ અલગ છે, એના પોતાના શોખ અલગ છે. તો એ બધી જ વસ્તુ ડિપેન્ડ કરે છે પર્સન ટુ પર્સન. પણ એમાં મેં તમને જે પહેલાં બી વાત કરી કે ભાઈ તમારી જે ઇન્કમ છે
એમાં પહેલાં ઇન્વેસ્ટમેન્ટને બાદ કરીને પછી ખર્ચા કરો, Yes. તો આ જે અમાઉન્ટ આવે એના ઉપરથી તમે પોતાની અલગ અલગ નીડ પહેલાં તો આઈડેન્ટિફાઈ કરવી બહુ જરૂરી છે. હવે એ પર્સન ઉપર નક્કી છે કે એને શું કરવું છે. ઘણા એવા છે કે ભાઈ મારી પાસે તો બહુ પૈસા છે, મારે ચેરિટી કરવી છે, યસ, તો એના માટે શું પ્લાનિંગ થઈ શકે. નોર્મલ પર્સન છે એમ કે છે ભાઈ મારે મારા બચ્ચાઓનું એજ્યુકેશન જોઈએ છે, બરાબર. તો પહેલાં એ આઈડેન્ટિફાઈ થાય કે XYZ વસ્તુ મારે કરવી છે. ઘણા એવા છે કે જેને બિઝનેસ છે તો એને 5 વર્ષ પછી એક્સપાન્ડ કરવો છે. ઓકે, તો 5 વર્ષ પછી મારે 50 લાખની કે 20 લાખની જરૂરિયાત છે, તો હું શું કરી શકું. તો બે વસ્તુ થાય, આઈધર તમે એમનેમ જ કશું જ કર્યા વગર પોતાનો બિઝનેસ ચલાવો છો, તો પાંચમા વર્ષે શું થશે, લોન લેશો. યસ, હા, ઓપ્શન તો બીજું કોઈ હશે જ બીજો નહીં. કોઈ ઓપ્શન નથી. ઇન શોર્ટ આપણામાં એવું કહેવાય કે ભાઈ અમે જોઈ લેશું, યસ, પણ શું જોઈ લેશો, લોન. બસ ઓપ્શનમાં એ છે લાસ્ટ છેલ્લે. રાઈટ. તો જ્યારે બી તમે 5 વર્ષ પછી એક્સપાન્ડ કરવાનું વિચારો છો અને 50 લાખની જરૂર છે, તો એનું આજથી જો પ્લાનિંગ કરવામાં આવે તો તમે 5મા વર્ષે 50 લાખની આજુબાજુ પહોંચી Yes, શકાય. exactly. આપણામાં એક કહેવત છે, ન મામો હોય એના કરતાં કાળો મામો સારો. તો 50 લાખની જગ્યાએ જો તમે 40 લાખ ભેગા કર્યા તો ખાલી 10 લાખની જ રિક્વાયરમેન્ટ રહે. મોટો ગેપ છે એ ટૂંકો થઈ જશે. યસ, એક્ઝેક્ટલી. તો ઇન્વેસ્ટમેન્ટ ઇઝ નોટ કે તમારું બધું ફૂલફિલ કરી આપશે, કારણ કે એ પ્રમાણે ઇન્કમ બી હોવી જરૂરી છે. તો એ આઈડેન્ટિફાઈ થયા પછી એની નિયર બાય જેટલું જાય તો એટલી ઉપાધિ આપને આગળ જતા ઓછી આવે. સેમ એઝ હું તમને એવું કહું કે જેને બાળકો છે તો એના મેજર બે વસ્તુ હોય, એક છે એનું સ્કૂલનું હાયર એજ્યુકેશન અને મેરેજ. આપણે ત્યાં ભારતીય જે મમ્મી પપ્પા છે એને હંમેશા એવું હોય કે હું મારા બચ્ચાઓને સારી રીતે ભણાવું અને એને એક વ્યવસ્થિત એજ્યુકેશન અપાવી દઉં. 100%. રાઈટ, આ બધાને આ ખ્વાહિશ હોય જ છે. તો એને તમે આઈડેન્ટિફાઈ કરો, ભાઈ મારી આજની જે ઇન્કમ છે એ પ્રમાણે મારું ચાઇલ્ડ જે આગળ એજ્યુકેશન લેવાનું છે એ પ્રમાણે હું કેટલું ભેગું કરી શકું. હવે આ જ્યારે પ્લાનિંગ થાય ને ત્યારે એક અમાઉન્ટ આવે કે સપોઝ ચાઇલ્ડ માટે 2,000 રૂપિયા 5,000 રૂપિયા એવરી મંથ 2,000 to 5,000 રૂપિયા સેવ કરવા છે. ઘણી વખત એવું થાય કે પોસિબલ ના હોય, તો એક અમાઉન્ટથી ચાલુ કરી શકાય. પ્લસ એને કોન્સ્ટન્ટ રિવ્યૂ કર્યા પછી તમે જગ્યાએ તમે પહોંચી શકો. વચ્ચે વચ્ચે તમારી પાસે પૈસા આવે તો ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. જે મંથલી ઇન્વેસ્ટમેન્ટ થાય છે એને તમે વધારી શકો. તો ઈચ એન્ડ એવરી વસ્તુ, જો ગોલ્સ છે એ કોઈ એપ્લિકેશનમાં બનાવવાથી ફૂલફિલ નથી થવાના. એને તમારે કોન્સ્ટન્ટ રિવ્યૂ કરવો પડે અને ગોલ છે ને એ મેઝરેબલ હોવો જોઈએ. કોઈ વ્યક્તિની ઇન્કમ લાખ રૂપિયા છે અને એને 10 વર્ષમાં 100 કરોડ બનાવવા છે, મને તમને બંનેને ખબર ઇઝ નોટ પોસિબલ. તો એની જે ઇન્કમ છે એ પ્રમાણે જો મેઝરેબલ ગોલ હોય તો એ એચિવેબલ છે. અનસન ગોલ છે એચિવેબલ નથી. ખાલી એમ જ બનાવી નાખ્યા એવું એના જેવું થયું. હા, અને બનાવ્યા પછી એને કોન્સ્ટન્ટ રિવ્યૂ કરવું પડે. ઘણા ઓફિસીસમાં તમે જોતા હશો કે એ ઓફિસમાં તમે જાઓ ને તો એને એક પેમ્પલેટ લગાડેલું હોય કે મારે આ વર્ષે આટલું ટર્નઓવર કરવું છે, બરાબર. પછી એને મંથમાં ડિવાઈડ કર્યું હોય કે ભાઈ આ વસ્તુને જો હું આટલી મંથ વાઇઝ હું આટલું ઇન્ક્રીઝ કરીશ તો હું આ પહોંચી શકીશ. રાઈટ. પર્સનલ ફાઇનાન્સમાં બી આ જ છે કે તમે એક ફાઇનલ આઈડેન્ટિફાઈ કરો, અને આઈડેન્ટિફાઈ ન કરો તો બી અમુક તો વસ્તુ એવી છે કે જે કમ્પલસરી છે, જરૂરી છે. જેમાં બાળકો છે, મારે પોતાને અમુક વસ્તુ સિમ્પલ વસ્તુ કહો કે જેમાં કાર લેવી છે, તો બે વસ્તુ થાય. આઈધર તમે EMI થી મળે જ છે, હવે તો 100% ફાઇનાન્સ અવેલેબલ છે. રાઈટ, આપણે ત્યાં 90% કાર્સ છે EMI ઉપર સેલ થાય છે. તો એમાં તમે એવું બી કરી શકો કે હું 2 થી 3 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરીને પછી હું કાર કેશમાં લઈ શકું. શોર્ટ પીરિયડના ગોલ છે, લોંગર પીરિયડના ગોલ છે. સૌથી મેજર ગોલ છે આજના લોકો મિસ કરે છે એ છે એનું રિટાયરમેન્ટ. મતલબ ઇટ્સ ડ્રાસ્ટિકલ. તમે US જે ડેવલપમેન્ટ કન્ટ્રી છે એમાં જોશો ને તો એ લોકો હંમેશા પહેલી પ્રાયોરિટી આપે પોતાના રિટાયરમેન્ટ, પછી બીજા ગોલ્સ છે, પ્લાનિંગ પછી આવે છે, બરાબર. આપણે ત્યાંને સૌથી છેલ્લે પ્રાયોરિટી આપવામાં આવે. એનું રીઝન હું તમને કહું કે ઓવર ધ પીરિયડથી 10, 15, 20 વર્ષ પછી જ્યારે તમે પોતે કામ બંધ કરશો અથવા તો નહીં કરો, તો એ ટાઈમે તમે કોઈ ઉપર ડિપેન્ડેન્ટ બનવા માંગો છો કે તમારી ઉપર કોઈને ડિપેન્ડેન્ટ બનાવવા માંગો છો? બરાબર છે. જો પ્રોપર પ્લાનિંગ હશે તો તમારી ઉપર કોઈ ડિપેન્ડેન્ટ હશે.
યસ 100%. અને જો તમે પોતે અત્યાર સુધી તમે કોઈ ઉપર ડિપેન્ડેડ નથી, તમે એવી લાઈફ જીવા છો રાજાની જેમ, યસ, અને એક ટાઈમ પછી તમારે કોઈ ઉપર ડિપેન્ડેડ થઈ જવું પડે બહુ તો મુશ્કેલ હશે. બહુ મુશ્કેલ બહુ પડે. મુશ્કેલ હશે. તો એ ન થવું હોય ને, તો આજથી એમાં રિટાયરમેન્ટ માટે કોઈ બહુ મોટા ઇન્વેસ્ટમેન્ટની બહુ જરૂર રિક્વાયરમેન્ટ નથી. નથી, કારણ કે જે યંગ હોય એના પાસે 25-30 વર્ષ હોય છે, યસ, અથવા તો જે 50 વર્ષના છે તો એને આજના સમય પ્રમાણે એની પાસે ઇન્કમ બી છે, તો એ 10 વર્ષ 8 વર્ષ 15 વર્ષનું એક પ્રોપર પ્લાનિંગ કરે અને પછી એ જો કરી શકે. અમાઉન્ટ ક્રિએટ કરે અથવા તો વેલ્થ ક્રિએટ કરે, તેમાંથી એની આગળની લાઈફ છે એ પ્રોપરલી જઈ શકે એમ. સો અગેન ઈચ એન્ડ એવરી રિક્વાયરમેન્ટ ધ ગોલ. ઓકે, રિટાયરમેન્ટ થવું છે તો કેટલા પૈસાની રિક્વાયરમેન્ટ છે એમ, યા, એના ઉપરથી મારે મંથલી કેટલું કરવું એ આઈડેન્ટિફાઈ થાય. મોસ્ટ ઓફલી એવું થાય કે ભાઈ મંથલી કરું ને એના ઉપરથી હું ત્યાં પહોંચી જઈશ, એવું થવાનું નથી. બીજું એક કે એ કર્યા પછી અગેન કોન્સ્ટન્ટ એને રિવ્યૂ અને કોન્સ્ટન્ટ તમારું એમાં ઇનપુટ હોવા બહુ જરૂરી છે. અમે ઘણા બધા એવા લોકોને સાથે અમે કામ કર્યું છે કે જેને એક 10 થી 12 વર્ષમાં એને પોતાનો એક ગોલ હતો, તો એ ગોલ આઈડેન્ટિફાઈ કરાવીને એને પોતે જ્યારે એમાં ઇન્વોલ્વ થાય છે, એને એગ્રેસિવલી છે, તો એ 7 થી 8 વર્ષમાં પોતાનો ગોલ અચીવ કરેલા ઘણા બધા ઇન્વેસ્ટર્સ છે આપણી પાસે. એટલે થઈ શકે તો છે જ. એક્ઝેક્ટલી, પણ એને આઈડેન્ટિફાઈ થયેલું છે કે મારે 10 વર્ષમાં 10 લાખ 20 લાખ 25 લાખ કરવા છે અને મારી ઇન્કમ છે એ પ્રમાણે, તો આપણે એને કહીએ કે ભાઈ તમે અત્યારે જે એક ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરો છો, પ્લસ તમારી પાસે જ્યારે અમાઉન્ટ આવે છે તમે એડ કરતા જાઓ. 10 વર્ષની જગ્યાએ 8 વર્ષે પહોંચાઈ જાય તો વેલ એન્ડ ગુડ છે. સો ગોલ જ્યારે બી કોઈ નક્કી કરે ને તો હંમેશા એની પહેલા અચીવ થઈ જતા હોય છે. ઓકે, એટલે મહત્વનું એવું છે કે આપણી પાસે કેલ્ક્યુલેટ એ રીતનું હોવું જોઈએ, મેઝરેબલ કેલ્ક્યુલેશન હોવું જોઈએ, અનસન નહીં હોવું જોઈએ એમ. બાકી તો હા, પછી તકલીફ પડી જાય પછી તો મતલબ તમે ઓવર ધ ગોલ લઈ જાઓ તો બી ફૂલફિલ નથી થવાના, તો મતલબ નથી કાંઈ. બરાબર, એટલે પેલું કહેવાય ને કે ભાઈ પછેડી હોય એટલું કરી શકાય એમ. પગ લાંબા કેટલા કરે તો કે પછેડી હોય એટલા કરાય એમ. તો ખરેખર તમે માહિતી તો બહુ મસ્ત આપી છે કે જો 5 વર્ષ કે 10 વર્ષમાં આપણે કેટલું વેલ્થ ક્રિએટ કરવી છે અને એનું પ્લાનિંગ, અને એ પછી તમે યરલી મંથલી જે રીતે કેલ્ક્યુલેટ કરો છો તમે એક્ઝેક્ટલી તમે ત્યાં પહોંચી શકો. એક્ઝેક્ટલી પહોંચાય છે. 100%. તો બહુ ખરેખર મહત્વની વાત છે. આ પોઈન્ટ તો મને બહુ મસ્ત લાગ્યો છે. તો કદાચ આપણા વ્યુઅર્સને બી સારો લાગ્યો તો એકવાર કોમેન્ટમાં જણાવજો. આજે ઇન્વેસ્ટમેન્ટ જે શરૂ કરવા માંગતા હોય તો એ કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકે? ઇન્વેસ્ટમેન્ટ જે લોકો શરૂ કરવા માંગે છે ફર્સ્ટ ટાઈમ, બરાબર, એ પહેલાં તો એને પોતાને નક્કી કરવાનું છે કે યસ મારે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, બરાબર. એ પછી એક અમાઉન્ટ નક્કી કરવાની કે ભાઈ આટલા પૈસા હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ, અને એક પહેલાં હેબિટ પાડવાની છે કે મારે મંથલી આટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એટલે તમે કોઈ બી જગ્યાએ કરી શકો. તમે એફડીમાં રિકરિંગ ડિપોઝિટ કરી શકો છો, મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીથી કરી શકો છો, બરાબર. બહુ નોલેજ છે તો ઇક્વિટીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે એમ. સો ઓપ્શન બહુ બધા અવેલેબલ છે. જેની પાસે મોટી અમાઉન્ટ છે, રાઈટ, એ પ્રોપર્ટીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરે. એક બીજો એક ઓપ્શન એવો બી છે કે જેને મંથલી ગોલ્ડ લેવું છે, ભાઈ આપને ગોલ્ડ સિવાય બીજું કશું જ ફાવતું નથી, તો દર મહિને 1 ગ્રામ આપ ગોલ્ડ લઈ શકો, 2 ગ્રામ ગોલ્ડ લઈ શકો. તો એક અમાઉન્ટ નક્કી કરીને એને ડિસિપ્લિન વેથી જો ચાલુ કરે તો એ ઇન્વેસ્ટમેન્ટનું પહેલું સ્ટેપ છે. પહેલું તો નક્કી કરવું કે મારે કરવું છે. પછી એકચ્યુઅલમાં મેં જે ધારણાઓ કરી છે એ ધારણાઓની બહાર જઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું કે હું મારા કમ્ફર્ટ ઝોનમાં રહીને ઇન્વેસ્ટમેન્ટ કરીશ, એ બી મહત્વનું છે. એ મહત્વનું છે. જો મારે કમ્ફર્ટ ઝોનમાં જ રહેવું છે તો મને જે ટ્રેડિશનલ પ્રોડક્ટ છે એ વેલ એન્ડ ગુડ, પણ એના માટે આપણે જે આગળ વાત કરી ને એ બધા મુદ્દાઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ફ્લેશન છે, લિક્વિડિટી છે, ફ્લેક્સિબિલિટી છે, આ બધું જોયા પછી આઈડેન્ટિફાઈ થાય. નોર્મલી જો યંગ પર્સન હોય કે જેની પાસે 10 વર્ષ કે 12 વર્ષનો સમયગાળો છે, એના માટે હું હંમેશા સજેસ્ટ કરીશ એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ. બરાબર, એ બેસ્ટ. બેસ્ટ. એનો કોઈ બીજો રસ્તો નથી. એની સાથે તમે બાકીની પ્રોડક્ટ બી તમે તમારી અનુકૂળતાએ લઈ શકો છો, પણ ગમે કે ના ગમે પણ એનો કોઈ રસ્તો નથી, એટલે કરવું પડે એવું છે. અને એક તમે કમ્ફર્ટ ઝોનમાં રહ્યો અને એક થોડું એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જઈ અને ઇન્વેસ્ટમેન્ટ કરો તો મોસ્ટ ઓફલી ઓવર ધ પીરિયડની તમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ શકે. યસ.
તો આ રીતે પોતે વિચારીને શરૂઆત કરી શકે. હા, પહેલા તો મેં તમને કીધું એમ કે એ વિચાર્યા પછી એ પહેલા તો 6 મહિના આપો કે આ કન્સિસ્ટન્સી કરવાનું છે. કન્ટિન્યુ હોવું મારી જોઈએ. લાઈફમાં બીજો કોઈ આનાથી પ્રોબ્લેમ નથી આવતો. એ કર્યા પછી તમે પ્રોડક્ટ સિલેક્શનમાં જાઓ, નોલેજ લીધા પછી તમે ભલે 1 વર્ષ કર્યા પછી એવું લાગે કે નહીં આ પ્રોડક્ટ કરતા મારે આ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો તમે સ્વિચ થઈ શકો, ચેન્જ કરી શકો એમ. તો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ 12 મહિના કોન્સ્ટન્ટ કન્સિસ્ટન્સી પહેલી ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બીમાં તમે કરો, આઈધર ગોલ્ડમાં કરો, રિકરિંગ ડિપોઝિટ કરો કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં કરો એમ, બટ કન્સિસ્ટન્સી હોય તો એ આગળ કામ પણ થઈ શકે. ઓલમોસ્ટ મોટા ભાગે આપણે જોઈએ તો આ બહુ ઓછું હોય છે. અને તમે જે કીધું એ આગળ બહુ મસ્ત શબ્દ કીધો તો લાલચ. હા, લાલચ એટલે એ તો ભૂલીને જ કરવું પડે, કારણ કે જ્યાં તમને ફિક્સ્ડ ગેરંટેડ રિટર્ન થઈ ગયા ને, એ તમને ઇન્ફ્લેશનથી વધારે રિટર્ન નહીં આપી શકે. જ્યાં ગેરંટી નથી, ગેરંટી સાથે રેગ્યુલેશન્સ છે, તો એ તમને એફડીથી વધારે રિટર્ન, તો ગેરંટેડથી વધારે રિટર્ન જે જનરેટ કરી શકે એમ. તો એ તો અગેન એવી વસ્તુ છે કે કોઈને આપણે એમ ના કહી શકીએ કે આ જ કરવાનું છે. અચ્છા, બરાબર. હા, એ તો છે. પણ બધી જ વસ્તુ વિચાર્યા પછી કોઈ સારા તમારી આજુબાજુ જ્યાં ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એની યારે કન્સર્ન કર્યા પછી તમે એક નિર્ણય ઉપર પહોંચી શકો કે આ પ્રોડક્ટ મારા માટે બેસ્ટ છે. એટલે મેં તમને 2 વસ્તુ કીધી, એક કમ્ફર્ટ ઝોનમાં રહીને તમે કરો ને, એક કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કરો, તો એક તમને ગેરંટેડ રિટર્ન જનરેટ કરશે અને એક તમારે ઇન્ફ્લેશનથી ડબલ ડિજિટમાં રિટર્ન જનરેટ કરીને આપશે એમ. ઓકે. એટલે પહેલાં તો નક્કી કે મારે કેટલું કરવું છે, અને સૂત્ર બનાવો કે પહેલાં ઇન્કમ જે થાય છે એમાંથી હું ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ પહેલાં બાદ કરીશ, પછી બાકીનું જે વધે એમાં હું ખર્ચાઓ કરીશ, તો એ ચાલુ થઈ શકે. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ એમ. યસ. બાકી પેલો જે પિરામિડ છે ને ચેન્જ તો કરવો જ પડશે, ઉલટો કરવો જ પડશે. હા, એ કરવો જ પડશે, એનો કોઈ મતલબ રસ્તો નથી. યસ, એક્ઝેક્ટલી. તો શકરભાઈ, આપણે ઇન્સ્યોરન્સની વાત કરીએ, લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ, તો એમાં ખરેખર કયા મુદ્દાઓ હોય કે જે આપણે ખરેખર ધ્યાનમાં લેવા જ જોઈએ? આગળ જે આપણે હમણાં વાત કરી ને કે પહેલું સ્ટેપ શું છે એમ, રાઈટ. સો એમાં હું હજી એક એડિશનલ કરીશ કે જ્યારે બી કોઈ વ્યક્તિ કમાવાનું ચાલુ કરે છે અથવા તો કમાય છે, બરાબર, તેને પહેલી પ્રાયોરિટી છે પોતાના ફેમિલીને પ્રોટેક્ટ કરવું વિથ ધ હેલ્થ ઇન્સ્યોરન્સ, બરાબર. કારણ કે અનએક્સપેક્ટેડ ખર્ચા ક્યારે આવે કોઈને ખબર નથી, કેટલા આવશે કોઈને ખબર નથી. તો પ્રોપર એક હેલ્ધી અમાઉન્ટવાળો હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. બીજું છે લાઈફ ઇન્સ્યોરન્સ, જે લોકો કમાય છે એનો લાઈફ ઇન્સ્યોરન્સ હોવો ખૂબ જરૂરી છે, કારણ કે ઘરમાં જેની ઇન્કમ છે એના ઉપર જ આખું ઘર ચાલે છે. જો કોઈ પણ સંજોગોમાં નથી તો તમારા ઘરની ફાઇનાન્શિયલ કન્ડિશનને કોઈ પણ પ્રોબ્લેમ પડવો જોઈએ નહીં. તો સ્ટ્રોંગ હોવું જોઈએ. હા, સ્ટ્રોંગ હોવું જોઈએ. જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટનું જ્યારે પહેલી વાત આવે તો ભાઈ મેં આ અમાઉન્ટ મારે ઇન્વેસ્ટમેન્ટ કરવી છે, તો એમાંથી પહેલું સ્ટેપ છે એ ટર્મ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ. અને એ બી તમને કમ્ફર્ટેબલ જે અમાઉન્ટ હોય એવા રાખવાના, કે વર્ષે દાડે હું અને લાંબા ટાઈમ સુધી મારે બ્રેક કરવાની જરૂર પડશે નહીં. હેલ્થ ઇન્સ્યોરન્સમાં થોડું પ્રીમિયમ વધારે હોય, પણ એમાં એક સફિશન્ટ અમાઉન્ટ, સફિશન્ટ કવરનો હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે. બીજું કે જ્યારે બી તમે ઇન્સ્યોરન્સ લ્યો છો ત્યારે બી પ્રોપર પ્રોડક્ટને સમજી અને પછી લ્યો. ઘણા એવું થાય કે પોલિસી લઈ લીધી છે, એને પોતાને નો ડાઉટ જ્યારે ડિસ્કશન થઈ જ હોય બધી, પણ એ ફરીથી પૂછતા હોય કે આમાં શું છે. તો પહેલાં જાણી લ્યો કે આ પ્રોડક્ટમાં હું જે ઇન્સ્યોરન્સ લઉં છું એમાં શું કવરઅપ છે, શું કવર નથી થતું, અને આગળ જતાં મને એ શું આપવાનું છે. બરાબર. એના રેટ ઓફ રિટર્ન જાણો, એનું રિટર્ન્સ કેટલું છે, એમાંથી મને કયા સંજોગોમાં કેટલું મળવાનું છે, હું નથી તો ઘરવાળાને કેટલું મળવાનું છે. તો આ એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને લાઈફ ઇન્સ્યોરન્સ હંમેશા જે અર્નિંગ પર્સન હોય, બ્રેડ અર્નર છે, કે જે કમાય છે ઘરમાં, એનો જ હોવો જોઈએ. એના સિવાય લાઈફ ઇન્સ્યોરન્સ બીજા કોઈને હોવાની રિક્વાયરમેન્ટ જરૂરી નથી. તો હા, અને એ અમાઉન્ટ, એ કવર એટલું હોવું જોઈએ કે આજે તમે જે ઘર ખર્ચ છે, બરાબર, તો એ જે અમાઉન્ટ આવે એની તમે એફડી કરો કે કોઈ પણ વસ્તુ કરો, એમાંથી જે મંથલી ઇન્કમ થાય ને, તો એ તમારું પરિવાર એ જ અમાઉન્ટમાં સર્વાઈવ કરવો. એ કન્ટિન્યુ ચાલુ રહે. હા. હવે ઘણા એવું હોય કે જેને ટર્મ પ્લાન લીધો હશે,
જેની ઇન્કમ 20-25 લાખ હોય અને 2 કરોડનો ટર્મ પ્લાન લીધો હોય. હું એક સિમ્પલ વસ્તુ કેલ્ક્યુલેશન કહું તમને. કોઈ બી 2 કરોડ રૂપિયા આવે તો દર મહિને એમને જો કદાચ ફિક્સ ડિપોઝિટમાં જાય ને 6% તમે પકડો તો દર મહિને લાખ રૂપિયા આવે, રાઈટ? તો લાખ રૂપિયા એકચ્યુઅલમાં એનો ઘર ખર્ચ 1.25 લાખનો હતો. ઓકે. તો હવે લાખ રૂપિયામાં થશે શું? તો કે એની ફેમિલીની જે લાઈફસ્ટાઈલ છે ને એ ડિસ્ટર્બ થશે. યસ, 100%. બરાબર. અને ઓવર ધ પીરિયડ એને ઇન્ફ્લેશન વધશે તો ખર્ચો બી વધશે, તો ફૂલફિલ નહીં કરી શકે. એટલે તમારી ઇન્કમ જ્યારે હોય ત્યારે અગેન આમાં બી પેલું છે કે એને કોન્સ્ટન્ટ રિવ્યૂ કરવા પડે. એક વખત મેં ટર્મ પ્લાન લીધો, હવે મારી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ, મારી ઇન્કમ ચેન્જ થઈ છે, તો મારે કવર વધારવું પડશે. હેલ્થ ઇન્સ્યોરન્સમાં અગેન કે એક ટાઈમે તમારી 50,000 મંથલી ઇન્કમ હોય, તમે નોર્મલ હોસ્પિટલમાં જઈ અને ટ્રીટમેન્ટ કરાવી આવતા હોય. હવે તમારી ઇન્કમ 20-25 લાખ થઈ ગઈ કે 10 લાખ થઈ ગઈ છે, તમે અમુક સ્ટાન્ડર્ડ હોસ્પિટલમાં જઈને જ ટ્રીટમેન્ટ કરાવો છો, તો એના ટ્રીટમેન્ટના ચાર્જિસ અલગ હોય, બધી વસ્તુ અલગ હોય. એમાં બી અલગ અલગ હોય છે. જેમ આપણે હોટલમાં જઈએ તો રૂમ અલગ અલગ ત્યાં બી હોય છે. તો એક કોમન રૂમ હોય ને એક પર્સનલાઇઝ રૂમ છે, ડિલક્સ છે, સુપર ડિલક્સ છે. તો જ્યારે મને ડિલક્સની આશા છે તો પછી હેલ્થ ઇન્સ્યોરન્સ પણ ડિલક્સ જેવો હોવો જોઈએ એમ. સો ઇમ્પોર્ટન્ટ છે કે જેમ જેમ તમારી લાઈફસ્ટાઈલ આગળ વધે ને એમ તમારે હરેક વસ્તુમાં ઇન્વોલ્વ થઈ અને એને અપગ્રેડ કરવું પડે. યસ, એક્ઝેક્ટલી. એક વખત લઈ લીધા પછી પૂરું થઈ જાય એવું નથી હોતું એમ. આપણે આટલી બધી ડિસ્કશન કરીએ ને સાગરભાઈ, તો ખરેખર આમ જોતા રિયાલિટી ખરેખર આવી છે કે ઓલમોસ્ટ ઘણા બધા લોકો એવી જ ભૂલ કરતા હોય કે સમજો કે સાગરભાઈએ કંઈક કરેલું છે ને, તો સાગરભાઈ સાથે ચર્ચા થઈ, એટલે એક કોમન મેન છે જે રેગ્યુલર આપણી સાથે, તો એમનું જે પ્લાનિંગ હતું ને એ જ પ્લાનિંગ મેં વિચારી લીધું. એક્ઝેક્ટલી આ રિયાલિટી છે. અને હવે હા, હું એમાં એક ખાલી પોઈન્ટ એવો કરીશ કે ભાઈ જેને તમે જોયું કે જે વ્યક્તિ હતું એ વર્ષે દાડે 6 લાખ રૂપિયા કમાય છે, તમે 10 લાખ કમાવ છો, તો તમે એને જોઈને પ્લાનિંગ કરશો તો આગલા વર્ષોમાં તમે પાછા એના જેવા જ થઈ જશો. હવે તમારી ઇન્કમ 10 લાખ છે ને, તો તમારે એનાથી વધારે વિચારવું પડશે. બરાબર. બીજું કે 2 વ્યક્તિઓ છે, એક પાસે મર્સિડીઝ છે અને એક પાસે નોર્મલ 10-12 લાખની ગાડી છે. બંનેનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ એક સરખું તો કેવી રીતે મેળ પડે? ના જ થઈ શકે ને. બરાબર. કારણ કે આમનું જેટલું ગાડીમાં સપોઝ પેટ્રોલની વાત કરીએ તો જેટલું છે, પેલાનું ખાલી સર્વિસીસનું બજેટ એટલું છે એમ. તો મતલબ બંનેનું ડિફરન્ટ છે. સેમ નથી ને તમે ત્યાં સેમ પ્લાનિંગ કરો છો. અથવા તો એવું થાય છે કે એક ટાઈમે મારી જે અર્નિંગ હતી એ જ વેમાં આજે બી હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. મેં એમાં કોઈ જ ચેન્જ નથી કર્યા. તો ઓવર ધ પીરિયડ શું થશે કે જો તમે અપગ્રેડેશન નહીં લઈ આવો ને, તો તમારી લાઈફસ્ટાઈલ જે પ્રમાણે છે એ લાઈફસ્ટાઈલ તમે સસ્ટેન નહીં કરો. જ્યારે ડાઉનફોલ આવે ને ત્યારે તમે જે લાઈફસ્ટાઈલે પહોંચ્યા છો ત્યાં પહોંચવા માટે તમારી પાસે પૈસા હોવા બહુ જરૂરી છે. પૈસાને પેલું કહેવાય ને હાથનો મેલ છે. એકચ્યુઅલમાં આજમાં કોઈ પણ વસ્તુ પૈસા વગર તમે શક્ય કરી બતાવો નથી, પોસિબલ જ નથી એમ. અને પેલું છે ને કે ભાઈ નાણાં વગરનો નાણે નાથા લાલ એમ, એવું છે. તમારી પાસે હોય તો તમારી પૂજા બધા જ કરતા હોય, ના હોય તો એમ કે ભાઈ તું સાઈડમાં બેસી જાય. તો આ બધી વસ્તુ છે. પણ અગેન એ તમારી જે લાઈફસ્ટાઈલ છે, તમારી જે સમાજમાં મોભો છે, એ બધી જ વસ્તુ જાળવી રાખવા માટે તમારે ક્યાંક ને ક્યાંક પ્લાનિંગમાં ઉતરવું બહુ જરૂરી છે એમ. એક્ઝેક્ટલી. બહુ મસ્ત ક્લિયરિટી મળી છે આજે. હા, એટલે આ લાઈફ ઇન્સ્યોરન્સ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ છે, મેં તમને ક્લિયર કર્યું કે એમાં એ કર્યા પછી બી તમારે એની હારે સતત અપગ્રેડેશન બહુ જરૂરી છે. અને આવા પ્લાનિંગ કરવા છે જ્યારે સાગરભાઈ, તો ખરેખર એટલું તો ક્લિયરિટી આપણને મળે જ ને. કદાચ હવે આટલું સાંભળીને તો મળી જ ગઈ છે કે જો આ કાંઈ પણ કરવું છે ને, તો એકવાર જે બેસ્ટ એક્સપર્ટ છે તો એની ખરેખર એકવાર મુલાકાત કરાય. શક્ય છે. એક્ઝેક્ટલી. કન્સર્ન કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી આમ. બરાબર. ઘણા એડવાઇઝર્સ આપણે ત્યાં આવે છે જે ફીસ લઈને કરે છે. તો ફીસ છે તેની વેલ્યુ છે. હવે 2 વસ્તુ છે આમાં કે આઈધર તમે ઇન્વેસ્ટમેન્ટને એવી રીતે મેનેજ કરો કે ઓવર ધ પીરિયડ તમારે વેલ્યુએશનથી ચૂકવવું પડે અથવા તો ફીસથી ચૂકવવું પડે. ઘણા એવા છે કે જે ફ્રી ઓફ કન્સલ્ટ કરે છે. તો અત્યારે ઇન ઇન્ડિયા બધી જ વસ્તુ અવેલેબલ છે, પણ તમે યુએસમાં કે યુકેમાં જશો ને તો ત્યાં ફાઇનાન્શિયલ એડવાઇઝર એવા છે કે જે ફીસ લઈને જ કામ કરે છે. બરાબર. આપણે ત્યાં કોઈ 5,000 રૂપિયા માંગે તો એમ થઈ જાય કે હવે એમને થોડી 5,000 દેવાય એમ. પણ હા, પણ તમે જ્યારે એમની સાથે બેસો અને જાણો પછી ડિસિઝન તો તમારું છે.
એમાં કોઈ બાધ્ય નથી કરતું કે નથી. નહીં તમારે આ તો કરવું જ પડશે એમ. એ ડિસિઝન લેવા માટે તમારે કોઈને સાંભળવા પડે. અગેન એમાં એક બહુ સરસ વસ્તુ છે આપણા ગ્રંથો. મહાભારતમાં અર્જુન ઇઝ ધ કેપેબલ. યસ. બધી જ રીતે કેપેબલ છે ને માણસ. ધનુર્ધર છે, એને બધી જ વિદ્યાઓ આવડે છે, બધી જ વસ્તુ છે. એને કૃષ્ણ ભગવાનને સિલેક્શન કર્યા. કૃષ્ણ ભગવાને કોઈ હથિયાર નથી ઉપાડ્યા, પણ એમને ગાઈડન્સ આપ્યું છે, એડવાઇસ આપી છે. હા, જ્યારે એનો મોરલ તૂટી જાય છે તો એમાંથી આખી ગીતા રચાય છે. નહીં, એ મોરલને પાછું લઈ આવવું અને યુદ્ધ મેદાનમાં ઉતારવું અને પછી એને જીત અપાવવી, તો એ અગેન હી ઇઝ અ એડવાઇઝર. અગર તમે વર્લ્ડમાં સૌથી બેસ્ટ એડવાઇઝર કોઈ હોય તો કૃષ્ણ ભગવાન છે. તો એને મતલબ આજની સમયમાં બી એ એટલું જ પેલું છે. ઘણા બધા જે બિઝનેસ કરે છે, બિઝનેસમાં મેન્ટર રાખે જ છે. હોવા જોઈએ. હા, જો તો એવો મિનિંગ એવો છે કે બિઝનેસ કરે એને કઈ ખબર નથી પડતી. એને ખબર પડે જ છે, પણ આ પેલું છે કે ભાઈ ગાય હોય ને તો એની પાછળ એક ગોવાળ જોઈએ જેને લાકડી મારી શકે. બરાબર. એ ઘણી વખત સાચી બી હોય, ખોટી બી લાકડી હોય, પણ એ લાકડી જે છે ને એ તમને ઘણા બધા ભૂલો કરતા બચાવી શકે એમ. તો મોટા મોટા તમે એક્સપર્ટ્સ જોશો તો એની પાસે ટીમ હોય, એ પોતાની પાસે એક્સપર્ટ્સની આખી ટીમ હોય, એના ડિસિઝન ઉપર પોતે ડિસિઝન લેતા હોય. તો અગેન પર્સનલ ફાઇનાન્સમાં બી એ જ વસ્તુ જરૂરી એપ્લિકેબલ છે. ના, બેસ્ટ છે જે વાત કરી આપણે. તો કદાચ આપણે એક વિચારીએ કે તમે જે કીધું કે ભાઈ અહીંયા આપણે કોઈને જવું છે ને કદાચ કોઈ 5,000 માગે છે, તો એ 5,000 ખરેખર બહુ મહત્વના હોય છે. શા માટે? કે કદાચ આપણે ત્યાં ગયા છે ને કદાચ આપણે કંઈ નથી સમજાતું, પણ એક્ઝેક્ટલી અમુક પોઈન્ટ્સ જે હશે તે ક્લિયર થઈ જશે. આપણે સેમ તમે શું કામ બેસ્ટ ડોક્ટરને કન્સર્ન કરો છો? યસ, એક્ઝેક્ટલી. તમારી બાજુમાં બી એક ડોક્ટર છે કે જે નોર્મલ ફીઝમાં કરે છે. બેસ્ટ ડોક્ટરને શું કામ કન્સર્ન કરો છો? એટલા માટે કરો છો કે એ જે આપશે ને એમાં આપને 100% ભરોસો છે કે મને જે થયું છે એમાં હું સાજો થઈ જઈશ અથવા તો મારી બીમારી દૂર થઈ જશે એમ. હવે આમાં બીજી એક વસ્તુ છે કે તમે બેસ્ટ ડોક્ટરને કન્સલ્ટ કરો છો એને તમે ક્વેશ્ચન નથી પૂછતા આ કંપનીની દવા શું કામ આવી, રાઈટ? સો એ તમને ડાયગ્નોઝ કરી અને પછી દવા કરશે. હવે ડાયગ્નોઝ કંઈ છે જ નહીં અથવા તો કંઈ થયું જ નથી તો દવા નહીં આપે, બટ ઓબ્વિયસ છે. તો ઇન્વેસ્ટમેન્ટમાં અગર કંઈ પ્રોબ્લેમ છે તો એ સુધારી શકાય, તો એને પ્રોપર ડાયગ્નોઝ થઈ શકે એમ. અને ડાયગ્નોઝ થયા પછી તમે જે વ્યક્તિનું કન્સર્ન કરેલું છે, જે વ્યક્તિ હારે તમે જોડાવ છો એની ઉપર ભરોસો મૂકવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. જરૂરી છે. યસ. તો સાગરભાઈ, આપણે ઇન્વેસ્ટમેન્ટ છે એ ક્યાં કરી શકીએ અને એમાંથી સૌથી બેસ્ટ ક્યાં કરી શકીએ? ઇન્વેસ્ટમેન્ટનો આપણે જેમ પહેલાં બી વાત કરી કે ભાઈ અલગ અલગ એસેટ અવેલેબલ છે. તમે એફડી છે, રિયલ એસ્ટેટ છે, ગોલ્ડ છે, ઇક્વિટી છે અને મ્યુચ્યુઅલ ફંડ છે. મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ધ પાર્ટ ઓફ ધ ઇક્વિટી. બટ અગેન બેસ્ટ જે છે એ ટાઈમ ડ્યુરેશન ઉપર નક્કી થાય કે શોર્ટ ટર્મ છે તો તમે એફડીથી જઈ શકો. જેની પાસે પૈસા બહુ વધારે છે તો એ પ્રોપર્ટીને હંમેશા પેલું પ્રિફર કરતા હોય છે એમ. અથવા તો આમાં મતલબ એને કારણ કે આજે હું એમ કહું કે ભાઈ 2 કરોડ રૂપિયા તમે મ્યુચ્યુઅલ ફંડમાં આપી દો તો કદાચ એ જીગર ન બી ચાલે, પણ 2 કરોડની પ્રોપર્ટી છે તો હસતા હસતા આપી દેશે. કારણ કે આપણે જે ટેવાયેલા છીએ ને એ સામે કંઈક દેખાય ને એના માટે ટેવાયેલા છે કે હું એને સ્પર્શી શકું, કે મને ફીલ થાય કે આ બધું મારું છે. પેલું દેખાશે નહીં. હા, 100 વારનો પ્લોટ છે તો મને એવું લાગે કે યાર આ 100 વારનો પ્લોટ આપણો છે. તમે આમ કોલર ઊંચો કરીને કહી શકો ને આપણા 5 પ્લોટ પડેલા છે. સો ગોલ્ડ છે, તમે મારી પાસે 50 તોલા સોનું છે, આ દેખાઈ શકે, ફીલ કરી શકે અને પ્રાઉડ લેવા માટે છે. ઇક્વિટી એવી એસેટ છે કે જે આ બધાને બીટ કરી શકે. પણ અગેન એના પોતાના એક નીતિ નિયમો છે કે ઇક્વિટીમાં પાર્ટિસિપેશન કેવી રીતે કરવું. તો એના માટે બેસ્ટ છે મ્યુચ્યુઅલ ફંડ. શું કામ એ મ્યુચ્યુઅલ ફંડ છે? પહેલી વસ્તુ છે હમણાં આગળ બી આપણે વાત કરી, રેગ્યુલેટેડ છે. યસ, તો ગવર્મેન્ટ બોડી કે સેબી એને રેગ્યુલેટ કરે છે. ફંડ મેનેજર છે કે જે ફંડ હાઉસીસ છે, તમે એચડીએફસી જોશો, એસબીઆઈ જોશો, કોટક છે, આદિત્ય બિરલા છે, ઘણા બધા એસેટ મેનેજમેન્ટ કંપનીઓ છે કે જે એસેટ મેનેજમેન્ટ કંપની એએમસી એટલે જ કહેવાય છે કે હું મારી એસેટ એટલે પૈસા એમને આપું છું અને મેનેજ કરે છે. બરાબર, એ ઓનર નથી. સો વેલ રેગ્યુલેટેડ છે, એને મેનેજ કરવા માટે ફંડ મેનેજર છે જેની પાસે લોંગર ધ પીરિયડનો એક્સપિરિયન્સ છે. ફ્લેક્સિબલ પ્રોડક્ટ છે,
હું એક સિમ્પલ વસ્તુ કહું કે સપોઝ તમે 2 કરોડનો એક પ્લોટ લીધો, ઓકે, ઇમરજન્સીમાં 10 લાખની જરૂર પડી, તમે 2 વાર વેચી શકશો? ના, નથી. તો ત્યાં લિક્વિડિટી નથી. યસ, રાઈટ. એફડી છે અગેન એ એના પ્રોડક્ટના સ્થાને બેસ્ટ છે, હા, બરાબર, પણ સમ ઓફ ધ અમાઉન્ટ તમારે એવી રાખવી પડશે કે જ્યાં લિક્વિડેટ છે, યસ, કે જ્યાં મારી અનુકૂળતા હોય ત્યારે હું એ પૈસાને લઈ શકું. કરી શકું, yes. એફડી અગેન વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન, બટ ત્યાં તમને ઇન્ફ્લેશનને બીટ નથી કરી શકતા. તો આ બધામાં જેટલું છે, લાઈક ગોલ્ડમાં છે, પ્રોપર્ટીમાં છે, કે એફડીમાં છે, કે જે ગવર્મેન્ટની સ્કીમ છે, તમે પીપીએફ જોશો કે જેમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે, અથવા તો સુકન્યા સમૃદ્ધિ યોજના છે, તો એની એક લિમિટેશન્સ છે ગેરંટેડ રિટર્નની. એ કરવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ બધી જ વસ્તુ ત્યાં કોન્સન્ટ્રેટેડ કરવી એ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ તમને ઓવર ધ પીરિયડ કરી શકે. એમાં જે મ્યુચ્યુઅલ ફંડ છે એ ઇન્ફ્લેશનથી વધારે રિટર્ન્સ જનરેટ કરી શકે. અગેન રિટર્ન્સ છે એ બહુ સિમ્પલ છે કે જે તે કન્ટ્રીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો જીડીપી પ્લસ ઇન્ફ્લેશન આ બેનું જે ટોટલ થાય એટલું ઇક્વિટી માર્કેટ અથવા તો મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન બને, આનાથી વધારે ના બને. ઓકે, શોર્ટ પીરિયડમાં એના રિટર્ન્સ તમને વધારે દેખાઈ શકે, 10 વર્ષમાં એ એની રેન્જમાં આવી જ જાય અને 110% આવી જાય, કારણ કે એન્ડ ઓફ ધ ડે જેટલું કન્ઝપ્શન છે એટલું રિટર્ન છે. ઓકે, બરાબર, બંને સામે સામે છે. સામ છે, એટલે મેઝરેબલ છે કે ભાઈ જીડીપી પ્લસ ઇન્ફ્લેશન જેટલું હોય એટલું રિટર્ન જનરેટ થાય. 6% તમારી જીડીપી હોય, 7 to 8% ઇન્ફ્લેશન હોય, તો મોસ્ટ ઓફલી 12 to 14% રિટર્ન જનરેટ થાય. પણ અગેન મેં તમને કીધું એમ કે વેલ રેગ્યુલેટેડ છે, મેઝર કરી શકાય છે, મેઝરેબલ છે કે ભાઈ કેટલા પર્સન્ટેજ રિટર્ન જનરેટ થઈ શકે છે. ઇક્વિટી ઇટ સેલ્ફ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ એસેટ ક્લાસ, બટ એને સમજતા વાર લાગશે. ઓકે, કારણ કે આપણે ત્યાં હજી એની હિસ્ટ્રી 30-40 વર્ષની જ છે. તમે ડેવલપમેન્ટ કન્ટ્રી જોશો તેની પાસે 50-100 વર્ષની હિસ્ટ્રી છે. તો એ લોકોને તમે યુએસ માર્કેટ જુઓ તો 70% પીપલ આર ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇક્વિટી. આઈધર એ મ્યુચ્યુઅલ ફંડથી કરે કે એને પાસે નોલેજ હોય તો ડાયરેક્ટ શેર્સ લેતા હોય છે. આપણે ત્યાં હાર્ડલી 4 to 5%. અચ્છા, 140 કરોડના દેશમાં 5 કરોડ લોકો ઇન્વેસ્ટર્સ છે. 4 થી 5 એક્ઝેક્ટલી. ઓહો, કદાચ 4-5% બી ઓછું હશે. રિયલ જે ઇન્વેસ્ટર્સ છે તો 2-3% જ છે. બરાબર છે. મેઇન અગેન એમાં આપણું કન્વિક્શન નથી હોતું એ એસેટ પ્રત્યે. મેં તમને જેમ હમણાં કીધું ને કે 2 કરોડની પ્રોપર્ટી લેવી હોય તો હસતા હસતા લઈ લેશું, પણ અહીંયા જો વાત આવશે તો થોડું તો એ ઓવર ધ પીરિયડ થશે, લોકોનો એક્સપિરિયન્સ થશે, રિટર્ન્સ દેખાશે, એની ફ્લેક્સિબિલિટી સમજાશે, પછી એ ધીમે ધીમે થશે. એટલે ટાઈમ રહેતા એ એસેટ છે એ અગેન તમે મ્યુચ્યુઅલ ફંડને એઝ એ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન જોવા કરતાં તમે એને એસેટ તરીકે લ્યો તો એ વધારે બેનિફિટ કરાવી શકે. એટલે હું હંમેશા એટલે નથી ફેવર કરતો કે મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ રિટર્નને લીધે છે, પણ એ આપણી જે બેઝિક નીડ જરૂરિયાતો છે એ પૂરી કરે. જેમ કે સપોઝ કોઈ મંથલી ઇન્વેસ્ટમેન્ટ કરે છે એસઆઈપીથી, બરાબર, હવે એને 2 વર્ષ પછી એના જીવનમાં એવો કોઈ સમય આવે કે જે ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતો, તો એ ત્યાં સ્ટોપ કરી શકે. હવે સ્ટોપ કર્યા પછી જેટલું ઇન્વેસ્ટમેન્ટ થયું છે એના ઉપર એ સ્ટોપ કરવાથી કોઈ ઇફેક્ટ ના આવે. એ તો માર્કેટ પ્રમાણે જે રિટર્ન બનવાના જ છે. એ કન્ટિન્યુ રહેશે જ. એક્ઝેક્ટલી. તો મને જે પાસ્ટમાં જેમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને ઇફેક્ટ નથી આવતી કોઈ. ઓકે, પ્લસ અમાઉન્ટનું કોઈ બેરિયર નથી. મારી ફ્લેક્સિબિલિટી કોઈ 500થી કરી શકે, કોઈ ₹1,00,000 મહિને કરી શકે, કોઈની પાસે 5 કરોડ છે તો એકારે કરી શકે. બરાબર. ઈચ એન્ડ એવરી માટે એવરી ઓપ્શન ઇઝ અવેલેબલ. શોર્ટ ટર્મમાં કરવું છે, લોંગ ટર્મમાં કરવું છે. કોઈને એવું છે કે ભાઈ મને ઇક્વિટી માર્કેટમાં બહુ રસ નથી પણ થોડોક એનો લાભ લેવો છે, તો એવા બી ફંડ અવેલેબલ છે કે જ્યાં એફડીથી થોડું વધારે રિટર્ન મળે અને ટેક્સેશનમાં પણ બેનિફિટ મળે. ફૂલ ટ્રાન્સપરન્સી છે દીવાની જેમ. અને તમે કોઈ પણ ફંડ છે એને તમે ફૂલ ટ્રાન્સપરન્સી જોઈ શકો કે આમાં એકચ્યુઅલમાં ફંડ મેનેજર શું કરે છે. તો એવરીથિંગ ઇઝ અવેલેબલ. ને સૌથી મોટી વસ્તુ છે કે રેગ્યુલેટેડ છે. ઓકે, સેબી એને રેગ્યુલેટ કરે છે ને એમફી જેવી આપણે ત્યાં એસોસિએશન છે જે મ્યુચ્યુઅલ ફંડને મેનેજ કરે છે. તો આ બંને સંસ્થાઓ ગવર્મેન્ટ બોડી છે, કોઈ પ્રાઇવેટ નથી. તો
ઓવર ધ પીરિયડ તમારા એક પણ રૂપિયો એમાં આગળ પાછળ થવાની રિસ્ક શક્યતા ઝીરો નથી. પણ રિસ્ક શું છે એમાં? તો એટલું જ છે કે જ્યારે હું ઇન્વેસ્ટમેન્ટ કરું અને માર્કેટ નથી ચાલતું તો મારી વેલ્યુએશન નીચે હોય, એવા સંજોગોમાં જો હું પૈસા બહાર કાઢી લઉં, વિડ્રો કરી લઉં, તો એ રિસ્ક છે. બાકી તમે નોર્મલી ફંડમાં લોંગર ધ ટાઈમ મૂકી રાખ્યું છે તો બેનિફિટ મળવાનો જ છે. તો કન્સિસ્ટન્સી અને ટાઈમ એ ઇમ્પોર્ટન્ટ છે. જે બેનિફિટ છે ને એ છે કમ્પાઉન્ડિંગ. ઓકે, કમ્પાઉન્ડિંગ ઇઝ ધ 8 વન્ડર ઓફ ધ વર્લ્ડ. આપણે બધા જ ભણેલા છીએ ને, ચક્રવૃદ્ધિ વ્યાજ. બધાને ગમે કે યાર વ્યાજનું વ્યાજ આવે તો કોને ના ગમે? બધાને ગમે. બટ એ વ્યાજનું વ્યાજ જે છે ને એ એવી વસ્તુ છે કે એને તમે ફીલ કરવા માટે 5-7 વર્ષ જોઈએ. અચ્છા. ઓવરનાઇટ એ તમને નહીં મળે. એટલે વન એન્ડ ઓનલી એસેટ ક્લાસ કે જે તમને કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજની અસર આપી શકે. સિમ્પલ એમાં હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ 12% આપે નોર્મલી રિટર્ન્સ પકડીએ, આપણે એઝ અ કેલ્ક્યુલેશન લઈએ છીએ, એ 10% હોય કે 14% હોય, પણ વોટ એવર બે આપણે કમ્પાઉન્ડિંગ કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે એક્ઝામ્પલ. હા, સપોઝ 10,000 રૂપીઝ કોઈ વ્યક્તિ છે દર મહિને ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો 10 વર્ષે એનું ઇન્વેસ્ટમેન્ટ 12 lakhs થાય. એટ ધ 12% વેલ્યુએશન 22 lakhs જેવી થાય. બરાબર. આ નોર્મલ મેં જે અમાઉન્ટ કર્યું છે એમાં ઓલમોસ્ટ ડબલ જેવું થયું છે એમ. હવે આ જ વસ્તુને જો 5 વર્ષ વધારે કન્ટિન્યુ કરવામાં આવે તો 15 વર્ષ થાય તો 18 લાખનું ઇન્વેસ્ટમેન્ટ થાય. 18 lakhsના ઇન્વેસ્ટમેન્ટની સામે વેલ્યુએશન ઇઝ 47 lakhs. 10 વર્ષે જે હતું 22 lakhs, એની વેલ્યુએશન થઈ ગઈ 47 lakhs. તો અમાઉન્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ 1.5 ટાઈમ્સ કરી, દોઢી કરી, વેલ્યુએશન ડબલ થઈ ગઈ. અગેન આને જો 5 વર્ષ લંબાવવામાં આવે તો 20 years છે, 24 lakhsનું ઇન્વેસ્ટમેન્ટ થાય ટોટલ. વેલ્યુએશન ઇઝ 92 lakhs. ધીસ ઇઝ ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. તમે કોન્સ્ટન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમારી અમાઉન્ટ બી એટલી જ છે, પણ ટાઈમ સાથે એ અમાઉન્ટ છે એની વેલ્યુએશન્સ છે મલ્ટીપ્લાય થતી જાય. આ જ વસ્તુને જો 30 years સુધી કરવામાં આવે તો ઇન્વેસ્ટમેન્ટ ઇઝ 36 lakhs, વેલ્યુએશન ઇઝ 3 crore. ઘણું બધું મસ્ત પ્લાનિંગ થઈ શકે છે. પણ લોકોને પેશન્સની જે વાત કરીએ ને તો કદાચ ત્યાં લોકો અટકતા હોય છે. પેશન્સ કરતા બી હું એક વસ્તુ કહીશ કે હવે સવાલ એવો આવે કે 30 વર્ષ તો કોને જોયા છે. હું એ જ કહું છું ને કે લોકો આવું બધું ઘણું વિચારતા હોય છે. હા, હું એમાં એને થોડું બ્રેકઆઉટ કરી દઉં. સપોઝ તમારું ચાઇલ્ડ છે, બરાબર, કે જે 8, 10, 5 વર્ષ જે બી છે XYZ, એના માટે અત્યારે તમે એક ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરો. અગેન 10,000 તો આપણે કેલ્ક્યુલેશન માટે લીધેલું છે, પણ એને તમે અમાઉન્ટ ચાહે 1,000 બી હોય, તમારી સગવડતા 20,000 બી હોય, 50,000 બી હોય, વોટ એવર બી હોય, તો એના નામે તમે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરો. એ અમાઉન્ટ જ્યાં સુધી તમારું ચાઇલ્ડ કમાતું નથી થતું ત્યાં સુધી તમે કરો. અને પછી ચાઇલ્ડને કહેવાનું છે જો મેં અત્યાર સુધી આ કર્યું છે, હવે તારે બીજા 10-15 વર્ષ ઇન્વેસ્ટમેન્ટ કોન્સ્ટન્ટ કરવાનું છે. હવે આજથી 10-15 વર્ષ પછી આજે તમે 10,000 કરતા હોય તો એની એટલી તો એટલી ઇન્કમ હશે કે 10,000 આરામથી કરી શકશે એમ. બરાબર. તો એ જો બીજા 10-15 વર્ષ આપે ને તો એની લાઈફમાં ચેન્જ થઈ શકે. 100%. આપણે આગળની જે જનરેશને, હું ઘણા બધા એવા હશે કે જેને ફાધર અથવા તો ગ્રાન્ડફાધરે જમીન લીધી હશે, તો આજે જમીન 2000 કે 1990ની આજુબાજુ લીધી, એના ભાવ ક્યાં જઈને ઊભા છે. ધીસ ઇઝ ધ કમ્પાઉન્ડિંગ. પણ એને 20-30 વર્ષ સુધી રાખી છે. અને ઇનહેરિટન્સમાં એ બી એ લોકો જ કહેતા ગયા છે ભાઈ આને તમારે વેચવાની નથી, આને તમારે હજી લાંબુ ચલાવવાનું છે. તો એની વેલ્યુએશન વધી છે. પણ આજના સમયમાં પ્રોપર્ટીની વેલ્યુએશન જ એટલી મોટી છે કે એ લેવી બહુ મુશ્કેલ છે એમ. તો એના માટે આ એસેટ એવી છે કે જે નોર્મલ અમાઉન્ટથી થઈ શકે અને ઓવર ધ પીરિયડ તમને વેલ્યુએશન બનાવીને આપી શકે. સો કન્સિસ્ટન્સી કરવા માટે તમારી પાસે એક ક્લિયરિટી હોવી જરૂરી છે કે આ શેના માટે હું વાપરીશ. તો બધું જ ઇન્વેસ્ટમેન્ટ કંઈ 30 વર્ષ નથી જવાનું. કોઈ એવું છે કે જે 10 વર્ષે જરૂર પડશે તો લઈ લેવાનું છે. અમુક અમાઉન્ટ એવી છે કે જે તમે 30 વર્ષ સુધી લઈ શકો. જેમ કે રિટાયરમેન્ટ. અત્યારે કોઈ અર્નિંગ ચાલુ કર્યું કે બિઝનેસ ચાલુ કર્યો હોય તો એની બટ ઓબ્વિયસ છે બિઝનેસ હોય તો એની પોતાની ઇન્કમ નથી અત્યારે, પણ જ્યારે એની પાસે થોડી ઘણી ઇન્કમ ચાલુ થાય અને એક નાની એવી અમાઉન્ટ 1,000, 2,000, 5,000 રિટાયરમેન્ટ માટે વિચારે અને એ 30 વર્ષ તો કન્ટિન્યુ
થઈ શકે. વેલ્યુએશન ચાહે જો બી બને, 10% બને, 15% બને, 12%, એ બધું છોડી દો અત્યારે. એટલું કન્ફર્મ છે કે જે વેલ્યુએશન બનશે ને એ તમને એક રિસ્પેક્ટેડ લાઈફ જીવવા માટે હેલ્પફુલ થશે. સાચી વાત. બરાબર. ઇન્વેસ્ટમેન્ટમાં એક મિથ બી એવો છે કે અહીંયા પૈસાદાર થવાય છે. પૈસાદાર થવું હોય ને તો બિઝનેસ કરવો પડે. પૈસાદાર થવા માટે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. ઇન્વેસ્ટમેન્ટ તમારી આવનારી જરૂરિયાતોને પૂરી કરવા માટે છે. સિક્યોરિટી માટે છે. હા, કે એ ટાઈમે તમારે જે પૈસાની રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરવા માટે આ ઇન્વેસ્ટમેન્ટ જરૂરી હોય છે. બાકી જેને વેલ્થ ક્રિએશન કરવી છે શોર્ટ એને બિઝનેસ વગર કોઈ જ ઓપ્શન નથી એમ. કારણ કે ઇન્વેસ્ટમેન્ટ ઇઝ લોંગ ટર્મ પ્રોસેસ અને તમે જે કમાવ છો એમાંથી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. ઓકે, બરાબર. આમાંથી કમાવાનું નથી. આપણે એક લોકો કદાચ ખોટી વિચારધારણા હોય. એક્ઝેક્ટલી આમ બરાબર. પછી ક્યારેય બી તમારે બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટને મિક્સ નહીં કરવા જોઈએ કે ભાઈ બિઝનેસ છે તેમાં તો હું આટલું કમાઉં છું તો ઇન્વેસ્ટમેન્ટમાં આટલું જ રિટર્ન મળે. એવું નહીં થવું જોઈએ. બરાબર. એમાં પાર્ટ જ અલગ છે. તો એમાંથી તમે જે કમાવ છો ને એમાંથી પાર્ટ તમારે પોતાના માટે અહીંયા કરવાનો છે. એના જેટલું રિટર્ન અહીંથી નથી લેવાનું. એ છે કન્ટિન્યુ એને ચાલવા દેવાનું છે એની રીત પર. એક્ઝેક્ટલી એ કન્ટિન્યુ ચાલવા દેવાનું છે. અને કમ્પાઉન્ડિંગ ઇઝ ધ મતલબ અલગ લેવલની ગેમ છે. જેને 5, 7, 10 વર્ષથી ઇન્વેસ્ટમેન્ટ કરતો એને તમે મળો તો એને ફીલ થાય કે યાર મેં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાં જે વેલ્યુએશન છે. હાલાકી મ્યુચ્યુઅલ ફંડમાં ગેરંટેડ રિટર્ન નથી, વોલેટાલિટી છે. સ્ટાર્ટિંગ કરો ત્યારે 1-2 વર્ષ એવા જાય કે જ્યાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાં કોઈ જ વેલ્યુએશન વધી ના હોય. પણ અગેન એ બિઝનેસ છે તો તમે જે બિઝનેસીસને પૈસા આપો છો એને બી ડેવલપ થતાં ટાઈમ લાગશે ને. તો 2-3 વર્ષ 4 વર્ષ ઇઝ ધ નોર્મલ ટાઈમ. તમે 5 વર્ષ કોન્સ્ટન્ટ કોઈ ફંડમાં કરો છો બટ ઓબ્વિયસલી એ રિટર્ન જનરેટ કરીને આપશે. પણ કન્ટિન્યુટી હોવી બહુ જરૂરી છે, બહુ જરૂરી છે એમ. ઓકે, બરાબર. તો સાગરભાઈ તમે મ્યુચ્યુઅલ ફંડની વાત કરી, એમાં એસઆઈપીની બી વાત કરી. તો એસઆઈપી સ્ટાર્ટ કરવા માટે બેસ્ટ સમય કયો? જો હકીકત કહું ને તો ગઈકાલનો સમય બેસ્ટ હતો. અચ્છા. પણ જ્યારે તમને ખબર પડી છે તો આજ અને આ ટાઈમ સૌથી બેસ્ટ હોય છે. બરાબર. કારણ કે સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ એ છે તમારે માર્કેટનું ટાઈમિંગ નથી કરવાનું, ઓટોમેટિક ટાઈમિંગ થઈ જાય છે. આજે તમારી અર્નિંગ છે, આજનો દિવસ ગયો અથવા તો આ મંથ ગયો, આ રિપીટ થવાનો નથી, ક્યારેય નથી રિપીટ થવાનો. અને એ રિપીટ નથી થવાનો તો આજે તમે જે આ મંથમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો એ તમારું ઓવર ધ પીરિયડ પાવર ઓફ કમ્પાઉન્ડિંગની ઇફેક્ટ આપશે. એટલે ગઈકાલ બેસ્ટ હતી પણ ખબર નથી, તો જ્યારે તમને ખબર પડી છે ત્યારથી એ સમય બેસ્ટ છે. અને આમાં 1 પણ મિનિટનો ડિલે કરાય નહીં. કારણ કે ફૂલ ફ્લેક્સિબલ પ્રોડક્ટ છે. તમે જે અમાઉન્ટથી ચાલુ કરો છો નથી થઈ શકતી તો બંધ થઈ શકે છે. તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તમારે જ્યારે જોઈએ ત્યારે તમે પાછા લઈ શકો છો. તમારી પાસે અગેઇન ઇન્વેસ્ટમેન્ટ આવે છે તો તમે એને વધારી શકો છો. પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો જો તમારે બેનિફિટ લેવો હોય તો તમારે આજે અત્યારે ને હમણાં ચાલુ કરવું પડે. હકીકતમાં મેં તમને કીધું ગઈકાલ હતી પણ હવે જતી રહી છે, પાછી નથી આવવાની. હવે આ સમયે બી જો તમે ડિસિઝન નહીં લીધું ને તો અગેન આજનો દિવસ બી પૂરો થઈ જશે. અગેન આજનો દિવસ કાલ થઈ જશે. બરાબર. તો આમ કાલ કરતા ઘણા બધા હું તમને એમાં એક એક્ઝામ્પલ આપીશ કે મને એક ભાઈ મળેલા 3-4 વર્ષ થયા છે આપણી સાથે. ઇન્વેસ્ટમેન્ટ બી સારું એવું છે. 6 મહિના પહેલાં એ મારી ઓફિસે આવેલા, તેને એવું કીધું કે સાગરભાઈ જો આપણે આજથી 10 વર્ષ પહેલાં મળ્યા હોત ને તો મારી આજે વેલ્થ કંઈક અલગ હોત. અચ્છા. તો મેં એવું કેમ કહો છો એમ? તો કે છેલ્લા 4-5 વર્ષથી હું જે જોઉં છું અને જે રીતે આપણે એગ્રેસિવલી કરીએ છીએ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ, તો મારી પાસે છે ને અત્યારે જે હું 5 વર્ષથી કમાઉં છું ને એના આગળના 10 વર્ષ આનાથી ડબલ કમાતો હતો. અચ્છા. ડબલ કમાતો. હા. પણ ત્યારે એવું હતું કે હમ તો મતલબ બાદશાહ હે, ઓલવેઝ ઓકે એમ, બધું બરાબર જ છે એમ. બટ જ્યારથી આપણી મિટિંગ થઈ ને આ બધી ડિસ્કશન થઈ પછી સમજાણું કે મેં 10 વર્ષની ભૂલ કરી છે. હવે 10 વર્ષ જતા રહ્યા છે, હવે મારી લાઈફમાં ક્યારેય આવવાના નથી. અને તમે જે કમ્પાઉન્ડિંગની વાત કરી છે એ મને રોજ ખટકે છે કે યાર 10 વર્ષનો સમયગાળો મને છેલ્લે નડશે. એટલે જ્યારે તમને ખબર પડી ત્યારથી અને વિથ ધ ડિસિપ્લિન જો એને પ્રોપર કરવામાં આવે તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એસઆઈપીમાં હું બીજી એક વસ્તુ એડ કરીશ, એ છે સિસ્ટમેટિક વિથડ્રો પ્લાન.
અચ્છા. ઇઝ અ મોર પાવરફુલ ધેન એસઆઈપી. હમ. એસઆઈપી થી પણ પાવરફુલ છે. આ કેવા લોકો માટે હોય છે કે જે લોકો રેગ્યુલર ઇન્કમ કરવા માંગતા હોય, એવા લોકો માટે એસડબ્લ્યુપી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન. ઓકે. તો સાગરભાઈ, એસડબ્લ્યુપી ખરેખર શું છે? સિસ્ટમેટિક વિથડ્રો પ્લાન એટલે કે હું જ્યારે એસઆઈપીનું રિવર્સ છે કે હું અત્યારે મંથલી ઇન્વેસ્ટમેન્ટ કરીને અમાઉન્ટ ભેગી કરું છું. અહીંયા મારી પાસે એક અમાઉન્ટ છે અને હું એક મંથલી એને વિથડ્રોલ લઉં છું. એટલે દર મહિને મને એક ફિક્સ્ડ ઇન્કમ આવ્યા કરે. જેમ એફડીમાંથી આપણે શું કરીએ, ઇન્ટરેસ્ટ લે છે, એમ મ્યુચ્યુઅલ ફંડમાંથી બી દર મહિને તમારી એક ફિક્સ્ડ ઇન્કમ થઈ શકે છે, રાઈટ? તો એ જે પ્રોડક્ટ છે ને, એ શું કામે પાવરફુલ હું કહું છું. સપોઝ કોઈ રિટાયર્ડ થાય છે અથવા તો કોઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, રાઈટ? સૌથી પહેલી ઇન્વેસ્ટમેન્ટમાં મેં તમને પહેલો જ પોઈન્ટ કીધેલો કે લિક્વિડિટી હોવી બહુ જરૂરી છે. લિક્વિડિટીમાં સૌથી પ્રાયોરિટી આપે કે મેં જે અમાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરેલી છે એ મને મળી શકે. તો એફડીમાંથી પોસિબલ છે? યસ, પોસિબલ છે. મ્યુચ્યુઅલ ફંડમાંથી પોસિબલ છે. પ્રોપર્ટીમાં અગેન, જો તમારી પાસે એટલી પ્રોપર્ટી છે, તમારી રેન્ટલ ઇન્કમ છે, રાઈટ, અને તમે બહુ મોટા અમાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, દેટ્સ ગુડ. અગેન તમારે આ ઓપ્શન સાથે રાખવો જરૂરી શું કામે છે? મેં એક વચ્ચે વાત કરેલી કે તમારી પાસે 100 વારનો પ્લોટ છે અને તમારે 5 લાખની જરૂર છે, તમે 2 વાર વેચી શકો? નહીં વેચી. અહીંયા એ બધી જ વસ્તુ પોસિબલ છે. હવે જે લોકો રિટાયર્ડ છે અથવા તો રિટાયરમેન્ટ થઈ ગયા છે, એમના માટે શું કામ એસડબ્લ્યુપી કરવું જોઈએ? મને અથવા તો મને બી. કારણ કે એ લોકોને હંમેશા ગેરંટી જોતી હોય, રાઈટ? તો ગેરંટી એફડીમાં મળે જ છે, વેલ એન્ડ ગુડ. અહીંયા બી તમને જે દર મહિને ફિક્સ્ડ ઇન્કમ એફડીમાં આવે એટલી અહીંયા બી આવવાની છે. તો એસડબ્લ્યુપીમાંથી એ થવાની જ છે. તો માર્કેટ ચાહે ઉપર હોય ચાહે નીચે હોય, એનાથી તમારી મંથલી ઇન્કમમાં કોઈ જ ફરક પડે? કોઈ ફરક નથી, કોઈ ના ફરક પડે, બરાબર? બીજું ટેક્સ એફિશિયન્ટ છે. હવે સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ છે એ છે, એક વ્યક્તિ 2025માં રિટાયર્ડ થાય છે અને એને 50 લાખનું કોર્પસ આવે છે. અમાઉન્ટ 10 લાખ બી હોઈ શકે. આપણે એક એક્ઝામ્પલ માટે જોઈએ છે કે ભાઈ 50 લાખ રૂપિયાને આવે છે. આજે એને 6% તમે રિટર્ન એફડીનું પકડો, તો અહીંયા બી તમે 6% વિડ્રોલ પકડો છો વાર્ષિક, તો દર મહિને તમને 50 લાખના ઇન્વેસ્ટમેન્ટ સામે 25,000 રૂપિયા આવે, રાઈટ? 25,000 કોન્સ્ટન્ટ આવ્યા કરશે. 2035માં આ જે રિટાયર્ડ થઈ ગયેલા વ્યક્તિ છે, એને ખર્ચો વધવાનો કે ઘટવાનો? વધવાનો છે. તો એ ટાઈમે એને જે આ ઘર ખર્ચ માટે જરૂરિયાત હતી, એને વધારવું પડશે કે ઘટાડવું પડશે? વધારવું પડશે. બટ ઓબ્વિયસ છે એ તો. જો વધારવું હોય તો હવે ઓપ્શન 2 છે. આઈધર મારે ઇન્વેસ્ટમેન્ટ વધારવું પડે તો હું મારી મંથલી ઇન્કમ વધારી શકું, અથવા મેં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એની વેલ્યુ વધવી જોઈએ. એની જે વેલ્યુ વધે તો હું મારી મંથલી ઇન્કમ વધારી શકું. હવે રિટાયર્ડ જે લોકો થઈ ગયા છે, એ કેવી રીતે દર 10 વર્ષ પછી નવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે? એમના ચાઇલ્ડ કેપેબલ હોય તો પહેલાં તો એમનું પ્લાનિંગ રિક્વાયરમેન્ટ છે, પછી તમને આપવાની વાત છે, બરાબર? હવે અગેન મેં એક વાત કરી હતી કે તમે કોઈ ઉપર ડિપેન્ડેન્ટ થવા માંગો છો કે તમારી ઉપર કોઈને ડિપેન્ડેન્ટ કરવા માંગો છો? તો ઓલવેઝ મધર ફાધર એવું વિચારતા હોય કે મારા ચાઇલ્ડને હું કંઈક આપી શકું. પછી ચાઇલ્ડ 5 વર્ષનું હોય તો એના માટે ચાઇલ્ડ જ હોય, અને 70 વર્ષના હોય તો એના માટે ચાઇલ્ડ જ રહેવાના છે. એમ એની હંમેશા એવી ભાવના હોય કે હું એમને કંઈક આપી, આઈધર ફાઇનાન્શિયલી આઈધર ફિઝિકલી સપોર્ટ હું આપું. એમ એ ક્યારે એવું નહીં વિચારે કે હું મારા છોકરાની હેલ્પ લઉં. બધાના માતા પિતાને આ તો હોય જ છે. તો 10 વર્ષ પછી જ્યારે તમારો ખર્ચો વધે છે, તો એક જ એવી એસેટ છે પ્રોપર્ટી પછી. પ્રોપર્ટીમાં ઘણી વખત એવું હોય કે જેમાં તમારું સમય જતા તમારું રેન્ટ વધે તો તમારી ઇન્કમ વધે છે. બીજો જે ઓપ્શન છે એસડબ્લ્યુપી છે કે જેમાં તમારે મોટી અમાઉન્ટની રિક્વાયરમેન્ટ નથી. તમે 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ અથવા તો તમારી પાસે જે અમાઉન્ટ છે એમાં કરી શકો. પણ એમાં એવરી યર 6% લેખે, એટલે મંથલી 0.5% થયો તો 0.5% તમે વિડ્રોલ ઇઝ ગુડ. એમ એ કર્યા પછી જો 10 વર્ષ સુધી કરવામાં આવે ને, તો તમે જે મૂડી ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અમાઉન્ટ, એની વેલ્યુએશન વધે. એની વેલ્યુએશન વધે તો એટ ધેટ ટાઈમ જે વેલ્યુએશન વધેલી છે એ ઉપર તમે વિડ્રોલ તમારું વધારી શકો. અને જ્યારે તમે નથી આ દુનિયામાં, ત્યારે તમે એક
હેલ્ધી અમાઉન્ટ તમારા ચાઇલ્ડને અથવા તો ગ્રાન્ડ ચાઇલ્ડને આપીને જાઓ. એટલે તમે આજે તમારી પાસે જે અમાઉન્ટ છે એમાં બીજું કોઈ પ્રકારનું એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર પણ તમારે જો આગળ જતાં વેલ્થ વધારવી છે કે મારી વેલ્યુએશન વધારવી છે તો એસડબ્લ્યુપીમાં પોસિબલ છે. અગેન અહીંયા હું એક પોઈન્ટ કહીશ કે આમાં કોઈ પણ પ્રકારના વિડીયો, કોઈ પણ પ્રકારની રીલ જોઈ અને ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. તમારે પ્રોપર એડવાઇઝર હારે કન્સર્ન કર્યા પછી, એના રિસ્ક અને રિવોર્ડ સમજ્યા પછી, કયા ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ જોયા પછી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જરૂરી છે. બહુ મહત્વનું હોય છે. બહુ કેટલા પર્સન્ટેજ હું મંથલી વિથડ્રોલ લઈ શકું, કેટલી અમાઉન્ટ મને 10 વર્ષ પછી જનરેટ થાય, એ 10 વર્ષ પછી જનરેટ થયા પછી તમારે અગેન એ વ્યક્તિની જરૂર પડશે કે ભાઈ હું કેટલું વિથડ્રોલ લઈ શકું. તો ઈચ એન્ડ એવરી વસ્તુ તમે પ્રોપર એડવાઇઝર છે અથવા તો કોઈ પ્રોપર મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે એની હારે કન્સર્ન કર્યા પછી, અગેન કહું છું પ્રોપર હોવા જોઈએ, નોલેજેબલ હોવા જોઈએ, જે એક્સપર્ટ્સ છે, એને કન્સર્ન કર્યા વગર અથવા તો એની પાસે ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર કોઈ પણ ડિસિઝન લેવાની થતું નથી. તમે એસેટ મેનેજમેન્ટ કંપનીના જ્યારે ફેક્ટ વાંચશો અથવા તો એના લીફલેટ બી વાંચશો, તેમાં હંમેશા નીચે લખ્યું હોય કે કોન્ટેક્ટ યોર મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર. હવે એ એમનેમ નથી લખતા, અને એક પંચ લાઇન જે છે કે મ્યુચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટેડ ટુ માર્કેટ રિસ્ક. તો એ રિસ્ક શું છે, તમે કેટલું રિસ્ક લઈ શકો છો, એ રિસ્ક જેટલું લઈ શકો છો એ પ્રમાણેના ફંડ અવેલેબલ છે. બરાબર? કારણ કે કોઈ વિડીયોમાં કંઈક બોલે છે અને એ પ્રમાણે જો તમે કરશો તો ઘણી બધી વખત અટવાય છે લોકો, અને અટવાય પછી બહુ બધા પ્રોબ્લેમ્સ થાય છે. એટલે પેલું કહેવાય ને કે પેલા પાળ બાંધવી જોઈએ, પાણી પેલા પાળ બાંધવાની છે, તો આ પાળ બાંધીને પછી જે કંઈ ડિસિઝન લેવાય છે તો એ કરવા જ બહુ જરૂરી છે. અગેન તમારે ગેરંટેડ જોઈએ છે તો એક ભાગ તમે ત્યાં ગેરંટીમાં રાખો, એક ભાગ તમે એસડબ્લ્યુપીને આપો, તો એ બંને તમારા ઓવર ધ પીરિયડની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકશે. અચ્છા, બરાબર છે. તો આ ખરેખર તમે એસડબ્લ્યુપીનું બહુ મસ્ત, જે આઈ થિંક મને એમ છે કે ઘણા બધા લોકોને કદાચ ખ્યાલ બી નહીં હોય. હા, ઘણા બધાને ખાલી મ્યુચ્યુઅલ ફંડમાં એવું છે કે લોકો અમે કાં તો લોંગ ટર્મની વાત કરતા હોય છે અથવા તો એસઆઈપીની જ વાત થતી હોય છે. તમારા મનમાં ઉદ્ભવતા ઇન્વેસ્ટમેન્ટ માટે ઉદ્ભવતા દરેક પ્રશ્નોનો જવાબ મ્યુચ્યુઅલ ફંડમાં છે. અચ્છા. તમારે 6 મહિના માટે કરવું છે, તમારે 1 દિવસ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તમારે 5 વર્ષ માટે કરવું છે, તમારે 25 વર્ષ માટે કરવું છે, તમારે 50 વર્ષ માટે કરવું છે. ઈચ એન્ડ એવરી તમારી જે રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરી શકે એમ છે મ્યુચ્યુઅલ ફંડ, વિથ જેટલી બધી એસેટ છે એ જ પ્રમાણેના રિટર્ન જનરેટ કરીને. બરાબર, રાઈટ. તમે ગોલ્ડ ફિઝિકલ લ્યો છો તો અહીંયા ગોલ્ડના ફંડ અવેલેબલ છે કે જેમાં તમને સીધું જ ગોલ્ડ છે, ને અગેન એમાં પાવર ઓફ કમ્પાઉન્ડિંગની ઇફેક્ટ આવે છે એમ. ઓકે. સાકરભાઈ, આપણે આગળ વાત થઈ એસઆઈપીમાં જે બાળકોની તમે વાત કરતા હતા, તો ખરેખર બાળકોની પણ એસઆઈપી થઈ શકે? એક્ઝેક્ટલી, બિલકુલ થાય. બાળકો માટે એસઆઈપી 110% થાય. એના નામે કરવી હોય તો એના નામે થાય, અને એના મમ્મી અથવા પપ્પાના એકાઉન્ટમાંથી ઇન્વેસ્ટમેન્ટ થયા કરે. આ છે ને, બાળકો માટે કરવામાં સૌથી બેસ્ટ શું હોય, આપણી પાસે ટાઈમ છે. યસ, કોઈની પાસે લોંગ ટાઈમ છે, બરાબર. 5, 10, 15, 20, 25 વર્ષનો સમયગાળો છે. બીજું કેવું હોય કે એક આપણી લાગણી જોડાયેલી છે, બરાબર. તો એક તો આ ફ્લેક્સિબલ પ્રોડક્ટ છે, એટલે તમારી રિક્વાયરમેન્ટ ત્યારે તમે એ પૈસા વિડ્રો કરી શકો છો, અમાઉન્ટ વિડ્રો થઈ શકે. પણ બાળકો માટે કર્યું હોય ને તો આપણે એને લોંગ ટર્મ સસ્ટેન કરી શકીએ. લોંગ ટર્મ સસ્ટેન થાય, પ્લસ જેનું પ્રોપર પ્લાનિંગ કરવામાં આવે તો વચ્ચે વચ્ચે જ્યારે પણ આપણી પાસે કોઈ એડિશનલ અમાઉન્ટ આવે છે તો આપણે એના નામે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. એ કોઈ પણ અમાઉન્ટ હોય, તો એવું જરૂરી નથી કે એ દર મહિને કરવી જ પડશે. સપોઝ દિવાળીએ કોઈની પાસે જે બિઝનેસ કરે છે એની પાસે પૈસા આવે છે, તો એ એક ભાગ ત્યાં આગળ પોતાના બચ્ચાઓ માટે, પોતાના બાળકો માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. અને એ નાનું કર્યા પછી તમને એ 15, 20 વર્ષ, 25 વર્ષે એટલું તો અમાઉન્ટ ક્રિએટ કરી આપશે કે તમે એની કોઈ પણ 1-2 રિક્વાયરમેન્ટ આરામથી ફૂલફિલ, એની હાયર એજ્યુકેશન છે, એના મેરેજ છે, જો તમારી પાસે સફિશિયન્ટ ઇન્કમ હોય અને તમે પ્રોપર પ્લાનિંગ કર્યું હોય તો તમે એની દરેક રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકો. કારણ કે અગેન ઇન્વેસ્ટમેન્ટમાં જે મૂળ સિદ્ધાંત ટાઈમનો છે, તો એ ટાઈમ તમને આપે. કન્સિસ્ટન્સી તો બાળકો માટે છે, એટલે આપણે એને બહુ બ્રેક કરતા નથી. મોસ્ટ ઓફ કોઈ પણ મધર ફાધર હોય એના બાળકો માટેનું ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય બ્રેક નથી કરતા. અને
કમ્પાઉન્ડિંગની ઇફેક્ટ અગેન છે જ. ટાઈમ આપ્યો તો કમ્પાઉન્ડિંગ છે. તો હરેક વસ્તુનો બેનિફિટ એમાં લઈ શકાય. એટલે એમના માટે બી થાય. અને મેં તમને જેમ વાત કરી કે આગળ લોંગર ધ પીરિયડ એને આપવું હોય, સમજો કે એક ટાઈમે આજે આપણે એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને એ ટાઈમે તમારો બિઝનેસ અથવા તો તમારી જે જોબ છે એમાંથી તમારી ઇન્કમ છે એ સફિશિયન્ટ છે એની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે, તો તમે એ જ અમાઉન્ટને તમે વેલ્થ ક્રિએશનમાં લઈ જઈ શકો. બરાબર. આપણો પર્પઝ એવો હતો કે ભાઈ મારી રિક્વાયરમેન્ટ હું ફૂલફિલ કરીશ, પણ માર્કેટ અને બધી જ વસ્તુ આપને સપોર્ટ કરે છે. મારી જે સેલરીની ઇન્કમ એટલી છે અથવા તો મારા બિઝનેસમાંથી એટલી ઇન્કમ છે, તો એ પૈસા અત્યારે મારે વિડ્રો કરવાની જરૂર નથી. હું મારી એ રિક્વાયરમેન્ટ ફૂલફિલ હું જાતે કરી લઈશ. તો હું એને વેલ્થ ક્રિએશનમાં લઈ જઈ શકું કે મારું ચાઇલ્ડ જે છે એને હું એક હેલ્ધી અમાઉન્ટ છે એ આપી શકું. ને એને બિઝનેસીસ કરવો છે, એને પોતાના બાકીના કોઈ સપનાઓ છે એ પૂરા કરવામાં વાપરી શકે. એટલે એ ચાલુ કર્યા પછી એને તમે પેલું કહેવાય દૂધમાં તમે સાકર નાખો તો એ ભળી જાય ને. તો એ ચાલુ કર્યા પછી એને તમે જેમાં ભેળવવું હોય એમાં ભેળવી શકાય. બરાબર. તો એ ડિપેન્ડ છે અગેન કે 10 વર્ષ 15 વર્ષ પછી મારી સિચ્યુએશન કેવી છે અને એ પ્રમાણે જો કરવામાં આવે તો એનો બેનિફિટ એ આરામથી લઈ શકે. ઓકે, બરાબર છે. તો ટૂંકમાં એ બી સારી વસ્તુ છે ને કરાય. એક્ઝેક્ટલી કરાય. પણ બાળકો માટે તો વન ઓફ ધ બેસ્ટ. ઘણા બાળકો માટે ઇન્સ્યોરન્સ લેતા હોય છે, બટ ઓવર ધ પીરિયડ બાળકો માટેનો ઇન્સ્યોરન્સની રિક્વાયરમેન્ટ નથી કારણ કે એ કમાતા નથી. જો એ અર્નિંગ જ્યારે એ ફર્સ્ટ સેલરી લઈને આવે ને ત્યારે એમની એટલી સેલરી ના હોય તો હું એમ કહું છું કે એના મમ્મી પપ્પા એના માટે લાઈફ ઇન્સ્યોરન્સ લઈ દે. કારણ કે જો તમે ટર્મ પ્લાનની વાત કરો ને તો ટર્મ પ્લાન એવું છે કે જે નાની ઉંમરમાં લેવામાં આવે તો એને 70, 60 કે 50 વર્ષ કે 100 વર્ષ સુધીનો જે પણ ટર્મ પ્લાન લીધો છે, એક વખત પ્રીમિયમ ફિક્સ થઈ જાય પછી એમાં ચેન્જ થાય નહીં. તો એ બેનિફિટ મળે કે નાની ઉંમરમાં લેવાઈ ગયો છે, કવર મોટું છે અને તમને લાંબા ગાળે એનો બેનિફિટ મળે. હેલ્થ ઇન્સ્યોરન્સ અગેન એનું પ્રીમિયમ થોડું વધારે આવે, પણ હેલ્થ ઇન્સ્યોરન્સ લીધા પછી હમણાં એને કંઈ નથી થવાનું. રાઈટ. ઓવર ધ પીરિયડ કંઈ બી થાય તો એને પોતાના ખીચામાંથી કંઈ કાઢવાની જરૂર નથી. સો મમ્મી પપ્પા પણ એના માટે એ કરી શકે, અથવા તો એને જે 10-15 વર્ષ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને ઇનહેરિટન્સમાં આપી શકે કે ભાઈ જો આ મેં કર્યું છે, બાકીની એસેટ બી છે, એમ આપણી પાસે આ મ્યુચ્યુઅલ ફંડની એસેટ પણ છે, તો એ એસેટને હવે તારે આગળ લઈ જવાની છે ને હું જે કરીને આપ્યું છે એ તને બીજા 5-7 વર્ષમાં વેલ્થ અગેન ક્રિએટ કરીને આપશે. ઓકે, એક્ઝેક્ટલી. તો શકરભાઈ આપણે વાત કરીએ ચલો કે જે લોકો નાની આવક ધરાવે છે, ઓછી આવક ધરાવે છે, એ લોકો કઈ રીતે મોટી સંપત્તિ બનાવી શકે? જો મોટી સંપત્તિ એટલે બધા માટે અલગ અલગ અમાઉન્ટ હોય. રાઈટ. કોઈના માટે 10 લાખ મોટી સંપત્તિ છે, કોઈના માટે 100 કરોડ મોટી સંપત્તિ છે. તો જે એની ઇન્કમ છે એમાંથી મેં તમને પહેલાં બી વાત કર્યું કે એટલીસ્ટ 15-20% જો એ કોન્સ્ટન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે તો એના માટે એની જે લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે મોટી સંપત્તિ બનાવી શકે. એની ઇન્કમ જો નાની છે તો એના માટે એ એટલી અમાઉન્ટ ક્રિએટ કરી શકે કે એને હેલ્ધી અમાઉન્ટ લાગે. જે મોટા વ્યક્તિઓ છે જે લોકો મહિને 5 લાખ 10 લાખ કમાય છે તો એના માટે વેલ્થ કે સંપત્તિની વ્યાખ્યા આખી અલગ હોય છે. તો એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરે તો એના માટે એ વેલ્થ ક્રિએટ થઈ શકે. 500 રૂપિયાથી લઈને ઉપર અપર લિમિટ કોઈ જ નથી. તો જેને જેવી લાઈફસ્ટાઈલ છે, જેની જેવી ઇન્કમ છે એ પ્રમાણે એ મેનેજ કરી શકે અને એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. યસ, એક્ઝેક્ટલી. એટલે સંપત્તિ કોઈ ફિક્સ નથી હોતી કે સંપત્તિ તો આજે તમારી અને મારી બંનેમાં ડિફરન્સ છે. મારા માટે એક અમાઉન્ટ મને સંપત્તિ દેખાય અને બીજો તમારા માટે એક અમાઉન્ટ તમને સંપત્તિ દેખાય. કોઈના માટે 100 કરોડ છે, કોઈના માટે 2 કરોડ બી સફિશિયન્ટ, કોઈ એવા છે જેને 5 લાખ બી સફિશિયન્ટ છે. એટલે અગેન પર્સનલ ફાઇનાન્સનો વિષય છે. હવે સપોઝ મેં તમને પહેલા વાત કરી કે ભાઈ કોઈ 10 લાખની ગાડીને એક મર્સિડીઝમાં ફરે છે, તો મર્સિડીઝ વાળા માટે એની સંપત્તિ આખી અલગ છે ક્રિએટ કરવાની. પેલા 10 લાખ વાળા માટે એવું છે કે ભાઈ મારા માટે 50 લાખ ઇઝ ગુડ અમાઉન્ટ. તો એ ડિપેન્ડ કરે છે કે વ્યક્તિની ઇન્કમ કેટલી છે અને એના પ્રમાણે એ સંપત્તિનું સર્જન કરી શકે. એમ બંનેને તમે મતલબ હાથી અને ઘોડાને બેને મિક્સ કરો તો કેવી રીતે પોસિબલ છે? કમ્પેરિઝન જ ના થઈ શકે. કમ્પેરિઝન જ ના થઈ શકે. ઘોડો એની રીતે દોડશે, હાથીને ખાવા વધારે જોઈએ છે. તો એ ના પ્રશ્ન એ મળે હતો સર કે સમજો કે ઘણા બધા લોકો નાના ઇન્કમ ધરાવતા હોય તો કદાચ એમને પ્રશ્ન એવો થાય કે ભાઈ
આટલું બધું હોય છે પણ હું કઈ રીતે મેનેજમેન્ટ કરી શકું, આ છે તે છે. પણ એક વસ્તુ ક્લિયરિટી થઈ કે તમારું પાવરફુલ માઇન્ડ મેનેજમેન્ટ કરી શકે છે, તમારે કરવું હોય તો. સિમ્પલ, તમે તમારી, હું એમ કહીશ કે કંઈ જ ખબર નથી પડતી તો સિમ્પલ એસઆઈપી ચાલુ કરતી હોય. હા એક્ઝેક્ટલી. અને એને 2-4 વર્ષ 5 વર્ષ જોવાની નથી, ભલે એમાં ગમે રિટર્ન હોય, ઝીરો નથી થવાના. યસ. બરાબર. એ 5% રિટર્ન જનરેટ કરે, 10 કરે, 12 કરે, 15 કરે, જે કરે એ કરવા દો. ઓકે. એને 5 વર્ષ પછી જુઓ કે મારે શું થયું. યસ એક્ઝેક્ટલી. બરાબર. ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. હા, અગેન કોઈ સારા વ્યક્તિની તમે પ્રોપર ગાઈડન્સથી કરશો તો અગેન એમાં જે માર્કેટ પ્રમાણે રિટર્ન જનરેટ થવાના છે એ થવાના જ છે એમ. ઓકે. અને એ ચાલુ કર્યા પછી તમારે રોજ કાંઈ ચેક કરવા જવાની જરૂર જરૂર નથી. નથી. મેં વચ્ચે બી એક વાત કરી કે મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી મોટો જો વેલ્થ ક્રિએશન કરવામાં અગર કોઈ દુશ્મન હોય ને તો એ ટેકનોલોજી છે. યસ. જેટલી હેલ્પફુલ છે એટલી જ એ ઘાતક બી છે. હા. કારણ એ છે કે તમે જ્યારે 30 વર્ષનો સમયગાળો લઈને ચાલુ કરો છો અને અમે 5મા દિવસે ચેક કરો છો કે શું બન્યું. આ એવી વાત છે કે ભાઈ બાળક નાનું છે અને એ મોટું તો જેના સમય છે એ સમય પ્રમાણે એ સમયે થશે ને, તો તમે રોજ ચેક કરશો ના કે બાળક મોટું થયું, મોટું થયું, મોટું થયું, નથી થવાનું ને. નથી થવાનું. રાઈટ. સેમ કોઈ વૃક્ષ વાવે છે તો રોજ ઉપાડીને જોશે કે ના મૂળિયા કેટલા ગયા અંદર. નથી. એક્ઝામ્પલ આપણે આંબો વાવ્યો છે, છોડ વાવ્યો છે, અને હવે આપણે એમ જ જોઈએ કે એને કેરી 10 વર્ષ વાવી આપવા જ નથી. પડશે. તો એના એ જેવી 10 વાત વર્ષ છે. આપવા તો કમ્પલસરી છે ને. રોજ કોઈ એને ઉપાડીને જોશે કેટલા મૂળિયા આમાં આવ્યા એમ. અથવા તો એવું, હા, એ આંબો વાવ્યા પછી જો તમે એને એમને છોડી દેશો તો મોટો થશે નહીં થાય. નહીં થાય. નહીં થાય. એને કોન્સ્ટન્ટ પાણી આપવું પડશે, Yes. દવા, ખાતર, કાળજી પાણી લેવી બધું જ પડશે. આપ્યું છે, કાળજી લીધી છે. તમે રોજ ઉઠીને એને માવજત કરો છો. યસ. પર્સનલ ફાઇનાન્સ બી માવજતની સબ્જેક્ટ Okay. છે. જેટલી માવજત વધારે એટલું એનું ફળ મળે. વધારે છે. યસ યસ. તો શકરભાઈ આપણે વાત કરીએ કે ઇન્વેસ્ટમેન્ટની, તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે સીધું શેરમાં કરીએ તો સારું પડે? જો મ્યુચ્યુઅલ ફંડમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે જવાનું ઇક્વિટીમાં જ છે. ઓકે. બરાબર. એને પણ મ્યુચ્યુઅલ ફંડમાં ખાલી ઇક્વિટીમાં પૈસા જતા નથી. એમાં ઇક્વિટી અને ડેટ બંને છે. Okay. ડેટ એટલે કે જ્યાં ગવર્મેન્ટ બોન્ડ છે, કંપનીના પેપર છે, કંપની સિક્યુરિટીઝ છે. અને મ્યુચ્યુઅલ બાકીની ઇક્વિટી જ્યાં છે તો એ 100% શેર્સ છે. તમારી પાસે સમય છે, તમને નોલેજ છે અને તમારી પાસે એવા પૈસા છે કે એમાં વધારો આવે કે ન આવે એનાથી મને કોઈ જ ફરક પડતો નથી. તમે ડાયરેક્ટ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો Yes. અને એનો બેનિફિટ તમે લઈ શકો. પણ એક પણ પર્સન્ટેજ તમારા મગજમાં ડાઉટ હોય અથવા તમને એમ લાગતું હોય કે આ કરવાથી થશે કે નહીં થાય, એવો જ્યાં ક્વેશ્ચન આવીને ઊભો રહી જાય તો તમારે 100% મ્યુચ્યુઅલ ફંડ પ્રિફર કરવું જોઈએ. Okay. કારણ તમારે એમાં એક્સપર્ટીઝ લગાવવાની નથી. એનો ફંડ મેનેજર છે, એસેટ મેનેજમેન્ટ કંપનીઝ છે, એ આખું સિસ્ટમ છે. વેલ રેગ્યુલેટેડ છે, એટલે કે ફંડ મેનેજરને જે નીતિ નિયમો સેબીએ આપેલા છે એની બહાર જઈને ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે નહીં. વેલ રેગ્યુલેટેડ છે, ફ્લેક્સિબલ છે, વોલેટાલિટી એટલે કે માર્કેટ જે ઉપર નીચે થાય છે એને કવર અપ કરી જાય છે. રાઈટ. આ એક જે ક્વેશ્ચન છે એના ઉપર આખો બીજો પોડકાસ્ટ થઈ શકે એટલું છે એમાં. પણ એ અત્યારની આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. પણ મોટા મોટી એટલું સમજો કે તમારા માટે કોઈ વ્યક્તિ કામ કરે છે, જેને તમે તમારા પૈસા આપી દો છો, જેમાં તમારે સવારે ઉઠીને કશું જ નથી કરવાનું, એ તમારા માટે મહેનત કરશે અને તમને વેલ્યુ બનાવીને આપશે. રાઈટ. તો કોઈ પણ જાતના હેડેક વગર જેને વેલ્થ ક્રિએટ કરવી છે કે અમાઉન્ટ વેલ્યુએશન બનાવવી છે એના માટે મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન છે. તમારી પાસે ટાઈમ, નોલેજ, રિસર્ચ કરવાની તમારી પાસે ટીમ છે, તમને બધી જ વસ્તુ સમજ પડે છે અને તમારી પાસે અમાઉન્ટ એવી છે કે ભાઈ આનાથી મારી લાઈફમાં કોઈ ફરક પડતો નથી. તો એ અમાઉન્ટથી તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં પણ કરી શકો. પણ મેં તમને કીધું એમ, એક પણ પ્રકારનો એક પણ પર્સન્ટેજ જો તમારા બેક એન્ડ માઇન્ડમાં ડાઉટ હોય તો મ્યુચ્યુઅલ તો પછી આ એના માટે બેસ્ટ જ છે. બેસ્ટ. ઓકે. કે જેમ તમે સૂતા હશો તો બી પેલા કામ કરશે, તમે જાગતા હશો તો પણ એ કામ કરશે. હેડેક લેવાની જરૂર નહીં, હેડેક જ નથી એમ. યસ યસ એક્ઝેક્ટલી. અને તમારા બેંક એકાઉન્ટની જેમ મેનેજ થશે. યા. કે તમારે જોઈએ છે તો પૈસા મળી જશે પાછા. યસ. જોઈએ છે, મારી પાસે એડિશનલ આવ્યો તો આપી દીધા છે. મારે કોઈ જ રિસર્ચ કરવાનું નથી, જરૂર નથી. યસ. બરાબર. તો એકદમ સિમ્પલ છે. એકદમ સિમ્પલ છે. એમાં કોઈ રોકેટ સાયન્સ છે જ નહીં અને કોમ્પ્લિકેશન્સ બી નથી કે તમે યસ મને બધી જ ખબર પડે છે, દેટ્સ ફાઇન. કે ડાયરેક્ટ ઇક્વિટી, એન્ડ ઓફ ધ ડે ઇક્વિટી વગર કોઈ જ રસ્તો નથી કે જ્યાં હું ઇન્ફ્લેશનને બીટ કરી શકું. ઓકે. ઇન્ફ્લેશનથી વધારે હું રિટર્ન
જનરેટ કરી શકું. તો કરવા માટે ત્યાં જવું તો પડશે, પણ મ્યુચ્યુઅલ ફંડ શું કામે બન્યું, શું કામે છે? આપણે ત્યાં 30 વર્ષની હિસ્ટ્રી છે. તમે યુએસએ માર્કેટ જોશો તો ત્યાં 70 વર્ષ 100 વર્ષની હિસ્ટ્રી છે મ્યુચ્યુઅલ ફંડની. અચ્છા, એ બન્યું જ એટલા માટે છે કે ભાઈ મારે આ બધા હેડેક નથી લેવા, પણ મારે ઇક્વિટીમાં પાર્ટિસિપેશન કરવું છે. અચ્છા, એટલા માટે જ મ્યુચ્યુઅલ ફંડ બનેલું છે. એક્ઝેક્ટ. એનો ઉદ્દેશ્ય જ પોતાનો એ છે કે નોર્મલ વ્યક્તિ છે કે જેને કંઈ જ ખબર નથી, તો એના માટે બેસ્ટ ધીસ ઇઝ ધ બેસ્ટ. બીજું ડિસિપ્લિન. તમે ડિસિપ્લિન 10 તારીખ તમારી એસઆઈપી છે તો ઓટોમેટિકલી 10 તારીખે કપાઈ જશે. યસ. કોઈ જ તમારે એમાં મતલબ કોઈ પોતાનો સમય કઈ નથી નાખવાનો, આપવાનો નથી. બીજું કે તમારે એમાં ટ્રિગર નથી આપવાનો. એક વખત ચાલુ કર્યું તો ઓટોમેટિકલી કપાઈ પછી કન્ટિન્યુ ચાલુ જ રહેશે. હા, અગેન કમ્પાઉન્ડિંગની ઇફેક્ટ છે. અંદર જે પોર્ટફોલિયો છે એ અગેન ફંડ મેનેજર પોતાની રીતે મેનેજ કરે છે, તો ચેન્જીસ થાય તો મને એનાથી બહુ ઇફેક્ટ આવતી. કોન્સન્ટ્રેટેડ નથી કે ભાઈ હું એક જ શેર્સમાં છું કે એટલા જ પોર્ટફોલિયોમાં છું. ડાયવર્સિફિકેશન મળે છે, નંબર ઓફ શેર્સ છે, નંબર ઓફ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ છે, એનું બેસ્ટ આપીને એ લોકો વેલ્થ ક્રિએટ કરે છે એમ. ઓકે, બરાબર. સો નોર્મલ વ્યક્તિ માટે અગેન બેસ્ટ મેં તમને કીધું એમ કે બધી જ ખબર પડતી હોય તો અહીંયા આવવાની જરૂર નથી, તો ત્યાં જઈ શકો છો. બાકી બેસ્ટ તો એ જ છે, મને ખ્યાલ આવ્યો. યા ઇટ્સ મતલબ એનો તમે અગર ડાયરેક્ટ ઇક્વિટીમાં કરો છો તો બી તમારે મ્યુચ્યુઅલ ફંડ રાખવું પડશે. યસ. ઓકે સાગરભાઈ, ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણું બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું અને બહુ મજા આવી. હવે એક લાસ્ટ ક્વેશ્ચન છે તમને કે સફળ ફાઇનાન્શિયલી થવા માટેની ખરેખર કઈ એવી 3 ટિપ્સ અથવા તો આદત છે કે જે હોઈ શકે? સફળ ફાઇનાન્શિયલ માટે અમે એને સીસીડી નામ આપીએ છીએ અમે. કોફી કાફે ડે નહીં, સીસીડી નો મીન્સ? હા, સીસીડી એટલે પહેલી વસ્તુ છે કન્વિક્શન. તમે જે પ્રોડક્ટમાં જાય ત્યાં તમારો ભરોસો હોવો જોઈએ, બરાબર? એ ભરોસો જેટલો હશે એટલું જ તમે લોંગ ટર્મ સસ્ટેન કરી શકશો. બીજું છે કન્સિસ્ટન્સી. એટલે કે જે પ્રોડક્ટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એને કન્સિસ્ટન્સી આપવાનું છે, બ્રેક પાડવાનું નથી. અમાઉન્ટ બી એવી જ રાખવાની કે તમારી રૂટીન લાઈફ છે એને ઇફેક્ટ ના કરે, અને એ રૂટીન લાઈફમાં કોઈ પણ પ્રકારના અડચણ વગર તમે એને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. અને ત્રીજું છે ડ્રીમ, તમારું ડિઝાયર. મારે શું બનાવવું છે એમ. જે આપણે વચ્ચે વાત કરી મુંબઈ જવું છે, હવે તમે કોઈ પણ મતલબ કોઈ પ્લાનિંગ વગર નીકળ્યા તો બરોડા પહોંચી ગયા. યસ, એવું થશે એમ. તો એવું ન થાય એટલા માટે તમારે પ્રોપર એ આઈડેન્ટિફાઈ હોવું જોઈએ કે આ અમાઉન્ટ મારે 10 વર્ષ, આ અમાઉન્ટ 15 વર્ષની છે, આ અમાઉન્ટ 20 વર્ષની છે, આ અમાઉન્ટ 25 વર્ષની છે, આ અમાઉન્ટ 1 વર્ષની છે. તો એ તમારું ડિઝાયર છે, તમારી જે રિક્વાયરમેન્ટ છે, તમારું જે ડ્રીમ છે, એને તમે આઈડેન્ટિફાઈ કરો તો સફળ ફાઇનાન્શિયલ ની જે રિક્વાયરમેન્ટ છે એ થઈ શકે છે. આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ નથી. ઓકે, સિમ્પલ છે. ઘણા બધા રિટર્ન્સની પાછળ ભાગતા હોય, ઘણા બધા પ્રોડક્ટ છે, ઘણા બધા બેસ્ટ શોધતા હોય. આમાં બેસ્ટ જેવું કશું છે જ નહીં. ઓકે, તમે ફંડ મેનેજર હોય કે તમે જે એસેટ મેનેજમેન્ટ કરતા હોય, તમે શું વિચારો? મારું બેસ્ટ પરફોર્મન્સ આવવું છે. જો બેસ્ટ પરફોર્મન્સ હશે તો જ તમને કોઈ નવા પૈસા આપશે. તો કોઈ પણ જે મેનેજ કરે છે એવું નહીં વિચારે કે મારી પ્રોડક્ટ ખરાબ થાય. તો એ હંમેશા એવું જ વિચારશે કે હું બેસ્ટ આપીશ. કદાચ એ શોર્ટ પીરિયડમાં એનાથી બેસ્ટ ન હોય, એની થીમ જે છે એ પ્રમાણે પરફોર્મ ન કરતું હોય, તો ઓવર ધ પીરિયડ એ પરફોર્મ કરી દેશે. કોઈ બી જે તમારું ફંડ મેનેજ કરે છે, બરાબર, એ શું વિચારશે? પોતાનું બેસ્ટ આપવાનું વિચારશે. કારણ કે એની જે ઇન્કમ છે તો તમે નવા પૈસા આપશો તો જ ઇન્કમ થવાની છે. તો એ હંમેશા એવું વિચારશે કે હું બેસ્ટ આપું. પણ એ ગાંડાની જેમ બેસ્ટની વાત નથી. માર્કેટ પ્રમાણે બેસ્ટ પોતાના રિટર્ન જનરેટ કરે. ઘણા એવા હોય કે શોર્ટ ટર્મમાં કોઈ ફંડ છે એ નથી ચાલતું, તો એને તમે કન્સિસ્ટન્સી કરો ને તો ઓવર ધ પીરિયડ રિટર્ન જનરેટ કરીને આપે. પણ તમારી અગેન એમાં તમારી જે એક્સપેક્ટેશન્સ છે 12%થી વધારેની નહીં હોવી જોઈએ. બરાબર. માર્કેટે છેલ્લા 3-4 વર્ષમાં એવું થયું હોય કે 20-25-30% રિટર્ન આપ્યું, તો તમે પ્લાનિંગ 30%થી ન કરી શકો. 12%, 12% ઇઝ ધ ગુડ મેઝરેબલ પર્સન્ટેજ. ઓકે, બરાબર. જેમ ગોલની આસપાસ માઇન્ડસેટ રાખવું જરૂરી. એક્ઝેક્ટલી, હા. પછી એમાં 1% ઉપર નીચે થાય તો આપને કોઈ વધારે ફરક પડે નહીં. એટલે એનાથી શું થાય? હવે જો એક લાસ્ટ એવું છે કે શું કામે આ ગોલ બનાવવા? ઘણા બધા આવતા જે અમારી યારે કન્સર્ન કરતા હોય તો એવું કહેતા હોય કે હું કેટલી અમાઉન્ટથી કરું. તો એ ડિપેન્ડ છે કે એ
તમારી રિક્વાયરમેન્ટ કેટલી છે એ પ્રમાણે એના ઉપર છે. ઘણી વખત એવું થાય કે એક અમાઉન્ટ એ લોકો કહીને ગયા હોય ને 5 વર્ષ થઈ જાય ને પછી એમ કે આના કરતાં હું વધારે કરી શકતો હતો, કારણ કે પેલી વેલ્યુએશન દેખાય એટલે એને મજા આવે. તો હું આની જગ્યાએ હું આટલું કરી શકતો હતો પણ એ કરી નહીં. રાઈટ. સો અગેન તમારી પાસે આજે જે અમાઉન્ટ છે, તમને એવું લાગે છે કે આગલા 6 મહિના મારામાં આટલી ઇન્કમ છે, એમાંથી હું આટલું તો હું કરી જ શકીશ, એટલું કરો. 6 મહિને પાછું જુઓ કે ભાઈ હવે જો મારી પાસે ઇન્કમ વધી હોય તો વધારો, ઘટી હોય તો ઘટાડો. 6 મહિના જે ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે ને, એ તમને લોંગર ધ પીરિયડ અગેન વેલ્થ ક્રિએટ કરવામાં કે વેલ્યુએશન ક્રિએટ કરવામાં હેલ્પફુલ થશે. સોબર એક વોરેન બફેટનો પાવર ઓફ કમ્પાઉન્ડિંગ છે. સપોઝ કોઈ ₹1 આજે ઇન્વેસ્ટમેન્ટ કરે એટ ધ 12%, તેને ₹2 થતા 6 વર્ષ લાગે. બરાબર. હવે ₹1ના 4 વર્ષ 12 વર્ષે થાય. બરાબર. આને તમે 24 વર્ષ સુધી ₹1ને મૂકી રાખો છો તો ₹16 બને. પણ 24 વર્ષ ઇમ્પોર્ટન્ટ છે. લોકોનું ધ્યાન ₹16 હોય, એક્ઝેક્ટલી ₹16 બનશે. પણ એની વચ્ચે કેટલા બધા અપડાઉન આવે કે જેમાં પેલા 3 વર્ષમાં કશું જ રિટર્ન ના બન્યું હોય, છેલ્લા 1 વર્ષમાં બન્યું છે. તો એ બધા જ અપડાઉન્સને તમે પાર કરો ત્યારે વેલ્યુએશન્સ બને. આ રસ્તો નેશનલ હાઈવે જેવો નથી. આ ગાડા કેળો છે. એટલે ક્યારેક ઉપર છે, ક્યારેક મતલબ પેલું કહેવાય ને કે પથ્થર આવશે, બહુ બધી વસ્તુ આવશે, પણ એ પાર કરીને જો થાય તો વેલ્થ ક્રિએટ. અને પાર કરશો એટલે 100% મંજિલ 100% મંજિલ ઉપર પહોંચી જશો, એમાં કોઈ ડાઉટ નથી પછી એમ. ઓકે. તો ખરેખર અહીંયા બીજું કઈ આદતોને પાડવાની જરૂર નથી, પણ તમે જે શોર્ટ નામ આપ્યું છે CCD, એક્ઝેક્ટલી આટલું જે અગર તમે ગોલ્ડમાં બી આટલું કરો ને, સપોઝ તમારી ઘરે કોઈ ગર્લ ચાઇલ્ડ બાળકીનો જન્મ થાય છે, તમે એવી હેબિટ પાડો કે દર મહિને જ્યારથી જન્મ થયો ત્યારથી હું દર મહિને 1 ગ્રામ ગોલ્ડ લઈશ. તો પછી તમારે અડધો ગ્રામનું હોય તો અડધો ગ્રામ, તમારી જેવી જે છે ફ્લેક્સિબિલિટી એમ. બરાબર. તમારી જેવી ઇન્કમ છે એ પ્રમાણે તમે, પણ એને કન્સિસ્ટન્સી 25 વર્ષ સુધી કરજો. બિગ અમાઉન્ટ ઇઝ મતલબ ઇટ્સ તમારે એના બંને માટે, એના મેરેજ અને તમારે એને એજ્યુકેશન માટે પૈસા પૂરું થઈ જશે. જરૂરિયાતો જે છે. તો ઇન્વેસ્ટમેન્ટનો મૂળ સિદ્ધાંત છે કન્સિસ્ટન્સી. બીજું, મને એનું કન્વિક્શન છે કે ગોલ્ડ મને રિટર્ન બનાવીને આપશે તો બેટર છે. કદાચ એ મ્યુચ્યુઅલ ફંડથી ઓછું આપે પણ રિટર્ન જનરેટ કરી દેશે. બરાબર. બંને વસ્તુ કરી શકો. થોડી SIP કરો, થોડું ગોલ્ડ લઈ શકો, અને બંને વસ્તુ એક હારે ચલાવો તો 25 વર્ષે તમારી રિક્વાયરમેન્ટો ફૂલફિલ થઈ શકે છે. ધીસ બિગ વેરી અમાઉન્ટ થાય. ઓકે સાગરભાઈ, ઘણી બધી ચર્ચાઓ કરી, બહુ મજા આવી. આજે ઘણા બધા પ્રશ્ન હતા અને તમે ઓલમોસ્ટ ક્લિયર કરાવ્યા છે, જે મને પણ કદાચ ક્લિયર નહોતા એ બી થયા છે. બહુ મસ્ત આજનો એપિસોડ ખરેખર બહુ પાવરફુલ રહ્યો છે, કે જેમને ખરેખર ફાઇનાન્શિયલી આગળ વધવું છે અથવા તો પ્લાનિંગ છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એના માટે ખરેખર બહુ પાવરફુલ પોડકાસ્ટ રહ્યો છે. તો મિત્રો, આજનો એપિસોડ એકદમ પાવરફુલ રહ્યો છે. તમે કંઈ પણ જગ્યા પર છો અને અટવાઓ છો કે જે તમે ફાઇનાન્શિયલી ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો અથવા તો પ્લાનિંગ કરવું છે પણ તમને આઈડિયા નથી અથવા તો આપણું મગજ નથી ચાલતું, તો એકવાર મારી રિક્વેસ્ટ છે કે સાગરભાઈ છે તો ત્યાં તમે એમની એકવાર મુલાકાત લેજો. અને ખરેખર બેસ્ટ એક્સપર્ટ છે, આપણે એવું કહી શકીએ. અને ઘણું બધું નોલેજ છે અને ઘણા બધા પ્રશ્ન ક્લિયર કરશે. કેમ કે આપણે ખરેખર હોશિયાર તો હોઈએ જ છીએ, પણ અમુક જગ્યા પર આપણે અટકતા હોઈએ છીએ. તો આ ખરેખર એપિસોડ છે અને એવા લોકો સુધી શેર કરો કે જેમને ખરેખર આ લોકોની જરૂરિયાત છે. તો ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.